મોહમ્મદ બેગડાનું મૂળ નામ ફતેહ ખાન. શું નામ હતું? ફતેહ ખાન. 1459 થી 1511 સુધી એ શાસન કરે છે. આપને જે છે મહેમૂદ શાહ એ નામ ધારણ કરે, અકબર, ગુજરાતનો અકબર પણ કહેવામાં આવે છે, એની પણ વાત કરી. પછી જે છે આપણે એને કેમ બે ગઢો કહેવાય એ પણ વાત કરી. જુનાગઢ અને ચાંપાનેર જીતેલું. બીજું એવું કહેવાતું એની મૂછનો આકાર છે ને એ બળદિયાના શિંગડા જેવી હતી. બળદિયું તો કોઈ જોયું છે ને, એવો કોઈ નથી. આમ બળદિયાનું શિંગડું જે આમ હોય ને, આમ જો આમ શિંગડાવાળી છે ને, આમ આંકડા મારતી એની મૂછ. બરાબર. એટલે એને બે ગઢો એટલે પણ કહેવાતું, એવું પણ કહેવાય છે. બીજું મોહમ્મદ બેગડો જે છે ચાંપાનેરના રાજા પતઈ રાવલ જયસિંહ, પતઈ રાવલ જયસિંહ એનું નામ હતું. અને એનો વંશ હતો કયો? તો કે ચૌહાણ વંશના રાજા હતા. ને એની સાથે યુદ્ધ થાય છે. કોનું? મોહમ્મદ બેગડાનું. ક્યારે યુદ્ધ થાય છે? 1483 1484માં. કારણ શું હતું? તો કે આ બંને પતઈ રાવલ જયસિંહ એના પૂર્વજ નામ હતું પાલનદેવ. પાલનદેવ જે છે એને આની સ્થાપના કરેલી. પાલનદેવ છે એને ચાંપાનેરની સ્થાપના કરેલી. ચાંપાનેર પાવાગઢ રાજ્યની સ્થાપના 1405માં કરેલી. આ પાલનદેવ ચૌહાણ ક્યાંથી આવ્યા હતા? તો એ ગાગરોનના રાજકુંવર હતા. સંત પીપાના બ્રધર હતા. સંત પીપાના નજીકના ભાઈ થતા હતા. સંત પીપા ગાગરોનના રાજા હતા અને એનું નામ હતું પ્રતાપસિંહ. સંત પીપાના નામ હતું પ્રતાપસિંહ ચૌહાણ. એ પ્રતાપસિંહ ચૌહાણ એ જ સંત પીપા ગાગરોનના રાજા અને રાજકુમાર, એના જ નજીકના ભાઈ પાલનદેવ ચાંપાનેરમાં રાજ્ય સ્થાપે છે. આ પાલનદેવ પછી જે છે ગંગાદાસ આવે. ગંગાદાસ નામના શક્તિશાળી શાસક આવે. આ ગંગાદાસ અને અહેમદ શાહ વચ્ચે યુદ્ધ હાલતું જ વર્ષોથી. પરંતુ અહેમદ શાહ ગંગાદાસને જીતી નથી શકતા. બરાબર. અહેમદ શાહની દર વખતે હાર થતી. આ બંને રાજવંશ વચ્ચેનું દુશ્મનનું કારણ શું હતું? તો કે ચરોતરનું મેદાનના ફળદ્રુપ મેદાનનો વિસ્તાર. હવે પતઈ રાવલ જયસિંહના વિસ્તારની અંદર જે છે એ મોહમ્મદ બેગડાનો માણસ લૂંટફાટ કરે છે. ત્યારે પતઈ રાવલ એને જે છે સારો એવો દંડ આપે છે. અંતમાં બંનેની વચ્ચે દુશ્મની બંધાય છે અને મોહમ્મદ બેગડો પોતાનું શાસનનો વિસ્તાર કરવા માટે થઈ અને પતઈ રાવલ ઉપરના ચાંપાનેર પાવાગઢ ઉપર હુમલો કરે છે. આ હુમલો કરે છે ત્યારે આ ગઢ જે છે એ જીતી શકાય એવો ઇઝીલી નહોતો. ગઢ આ જીતી શકાય એવો નહોતો. એટલે 20 મહિના સુધી એની ફરતે ઘેરો ઘાલી અને એની ફરતી બાજુથી ઘેરીને મોહમ્મદ બેગડો બેઠો રહ્યો. અંતમાં જે છે યુદ્ધ કોઈ કારણે જીતાતું નહોતું. એટલે પતઈ રાવલના ત્યાં જે છે ડેઈલી એનો જે માણસ ત્યાં હતો, એક માણસ જે કિલ્લાનો ભેદ જાણતો હતો, એને જે છે એ મોહમ્મદ બેગડો એને ધનની લાલચ આપી અને કિલ્લાની અંદર જવાનો ગુપ્ત માર્ગ પૂછી લે છે. અને આ ગુપ્ત માર્ગે પૂછી લે છે અને પેલા માણસને એ પણ પૂછે કે આ રાજપૂતો જે છે કિલ્લાની અંદર ક્યારે એનો ઘેરો છે એ ઢીલો હોય છે. ત્યારે પેલો કે રાજપૂતો સવારમાં સૂર્ય નમસ્કાર કરે. આ સૂર્ય નમસ્કાર કરે ને ત્યારે એ લોકોનો ઘેરો જે છે ઢીલો હોય છે. અંતમાં મોહમ્મદ બેગડો એ હુમલો કરે સવારના ટાઈમમાં. યુદ્ધ મેદાનની અંદર પતઈ રાવલ કે કિલ્લાની અંદર પતઈ રાવલ અને એના સેનાપતિ ડુંગરસિંહ આ બંને ઘવાયેલી હાલતમાં મળે છે. અંતમાં જે છે એ મોહમ્મદ બેગડો પતઈ રાવલને પકડી અને કહે છે કે ભાઈ તું મુસ્લિમ બની જા, તારું રાજ્ય તને પાછું આપી દે. આ વ્યક્તિ ના પડે કે મુસ્લિમ તો બનું ને અંતમાં આ વ્યક્તિની હત્યા કરી નાખે છે. પતઈ રાવલની હત્યા કરી નાખે છે. કોણ? તો કે મોહમ્મદ બેગડો. અને આ યુદ્ધની અંદર મોહમ્મદ બેગડાએ ભારત ખાતે ભારે તોપોનો પ્રથમ ઉપયોગ, ગુજરાત અને ભારત બંનેમાં જે કયો એ મોહમ્મદ બેગડાએ પ્રથમ વખત તોપોનો ઉપયોગ કરેલો. પ્રથમ વખત તોપનો ઉપયોગ કરેલો. અને મોહમ્મદ બેગડો એટલો બધી શક્તિશાળી હતો મિત્રો કે એને જે છે એ ખૂબ શક્તિશાળી હતો અને તોપ મંગાવતો. એ સમયે ભારતના જે રાજાઓ હતા એમાં મોહમ્મદ બેગડો સૌથી શક્તિશાળી હતો. દિલ્હીનો બાદશાહ પણ સિકંદર લોદી, દિલ્હીનો બાદશાહ હતો સિકંદર લોદી. આ સિકંદર લોદી જે રહ્યો ને એ પણ મોહમ્મદ બેગડાને ભેંટ સોગાદો મોકલતો. એ પણ ગુજરાતના બાદશાહને થી ડરીને રહેતો હતો. બરાબર. અને આ મોહમ્મદ બેગડાએ ચાંપાનેર ઉપર કબજો કરેલો છે. અને પતઈ રાવલની હત્યા પછી જે છે પતઈ રાવલના બે દીકરાઓ એ જે છે આ દરમિયાન નાના બાળકો હોય છે એ ભાગી જાય છે, એના મામાના ઘરે જતા રહીએ છે. અને આગળ જતાં એ લોકો દેવગઢ બારિયા અને છોટા ઉદેપુર આ બે રજવાડા આગળ જતાં એ લોકો ફરીથી સ્થાપે છે. છોટા ઉદેપુર. અને એ લોકોના વંશજો આગળ જતાં 1947 સુધી અહીંયા શાસન કરે છે. મોહમ્મદ બેગડાને ચાંપાનેરની બીજું મક્કા બનાવવાની ઈચ્છા હતી. અને ચાંપાનેર જે છે એને શહેરે મુકર્રમ પણ કહેતો હતો. ચાંપાનેરના કિલ્લો ફરીથી બનાવે છે કારણ કે ઓલા તોપના મારાથી ઘણો બધો કિલ્લાનો વિસ્તાર નાશ પામ્યો હતો. અંતમાં એ ફરીથી કિલ્લાને રિપેર કરાવી 7 દરવાજા બનાવે છે. કિલ્લાને
7 દરવાજાઓ બનાવે છે. બીજું કામચલાઉ ટંકશાળા પણ બનાવે છે અને ચાંપાનેરનું નામ મુહમ્મદાબાદ એવું નામ પણ આપે છે. મુહમ્મદાબાદ, ચાંપાનેરનું નવું નામ શું આપે છે? મુહમ્મદાબાદ. બરાબર. ક્લિયર? હવે આપણે રામ મંડલિકની વાત પણ કરી. રામ મંડલિકની વાત કરીને કે ગયા લેક્ચરની અંદર જુનાગઢને જીતી એનું નામ મુસ્તફાબાદ રાખે. રામ મંડલિક ત્રીજાને હરાવે છે, ચુડાસમા વંશના રાજાને. આ ઘટના 1472ની અંદર બને એની પણ વાત કરી. દ્વારકાના રાજા વીર ભીમજીને હરાવી અને એનું મસ્તક કાપી અને અમદાવાદના કિલ્લાના દરવાજે લટકાવી દે છે. અને દ્વારકાનું નામ મુસ્તફાનગર રાખે છે. બરાબર. સંસ્કૃત અભિલેખોની અંદર પણ સંસ્કૃતોમાં પણ મોહમ્મદ બેગડાના ઘણા અભિલેખો મળ્યા. એની અંદર એના બિરુદો કહેવાતા અન્ય વૃક્ષો મુલ્લન દ્વીપ, અન્યાય અંધકાર માર્તંડ, ન્યાયપ્રિય રાજવી, આવા બધા એના ઘણા બધા જે છે એના બિરુદો જાણવા મળતા હતા. માળવાના રાજા, ખાનદેશના રાજા, આ બધા લોકોને પણ હરાવે છે. બહમનીના સુલતાનને પણ હરાવે છે. ઝાલોરને પણ હરાવે. ઝાલાવાડના રાજા વાઘજી હતા. એ વાઘજી ઝાલા હતા. વાઘજી ઝાલાને કેવી રીતના હરાવે છે એની પણ આપણે વાત કરી ગયા લેક્ચરની અંદર કે ભાઈ વાઘજી ઝાલા એમનો વિસ્તાર હતો નાનો એવું ગામડો પાટડીની આજુબાજુના ગરાસની અંદર એ શાસન કરતા હતા. વાઘજી ઝાલા અને એમના 7 દીકરાઓ હતા. આ પાટડી વિસ્તારની અંદર મોહમ્મદ બેગડાનો દીકરો એટલે ખલીલ ખાન એ બાજુની પ્રજા શિકાર કરવા આવતો અને પ્રજાને રંજાડ કરતો હતો. વાઘજી બાપાનો મગજ ગયો અને આ ખલીલ ખાનને પકડી અને 2-3 ફડાકા માર્યા કે ભાઈ અમે અમારા વિસ્તારની મારી પ્રજાને હેરાન કરી છીએ. તો મોહમ્મદ બેગડાનો દીકરો હોય તો શું થઈ ગયો? ફડાકા બડાકા મારી જલીલ કરી અને ભગાડી દીધો ખલીલને. આનાથી જેવું મોહમ્મદ બેગડાને ખબર પડે તરત જ જે પાટડી ધામા ઉપર આક્રમણ કરે છે અને કુવા, ત્યારે જે ઝાલા દરબારોની રાજધાની કુવા ગામ હતું, કુવા ગામ છે એ ઝાલા દરબારોની રાજધાની હતી. અંતમાં વાઘજી ઝાલા અને એના પરિવારના લોકો જે છે એ સૈયદપુરનું યુદ્ધ કરે છે. મોહમ્મદ બેગડા સાથે સૈયદપુરનું યુદ્ધ થાય છે ઝાલા દરબારોનું, અને એની અંદર આ વાઘજી ઝાલા અને એના 6 દીકરાઓ મૃત્યુ પામે છે. અંતમાં એનો એક નાનો દીકરો છે એ જંગલોની અંદર હોય છે અને એ બચી જાય છે. રાજ પરિવારની સ્ત્રીઓ કૂવામાં પડી અને મૃત્યુ પામે છે. એટલે ઝાલાવાડમાં કોઈને વ્યક્તિઓને શ્રાપ દેવો હોય કે તારું આખું ખાનદાન નાશ થાય તો ઝાલાવાડના લોકોની એક કહેવત છે, તને કૂવાનો કેર લાગે. આવી કહેવત છે, કૂવાનો કેર લાગે તને. બરાબર. આવી કહેવત આના કારણે પડી. રાજા વાઘજી અને 6 દીકરાઓ, રાજ પરિવારની સ્ત્રીઓ જે છે એ પણ બધી મૃત્યુ પામે છે. અને કહેવાય તો કે એ બધા સતી થઈ જાય છે. કૂવાની અંદર કૂદી અને આત્મહત્યા કરી અને જે છે સતી થઈ જાય છે. આ બાજુ એક રાજકુંવર બચી જાય છે અને એ હોય છે રાજોધરજી. અંતમાં ઝાલાવંશ ત્યાંથી આગળ હાલે છે. બરાબર. અને આ પણ એક મહત્વનું. પછી રાણપુરના દરબાર જે છે મૂળ પરમાર દરબાર હોય છે. મોહમ્મદ બેગડા આ લોકો ઉપર આક્રમણ કરી અને આ લોકોને પરમાણે મુસ્લિમ બનાવી નાખે છે. ને જે અત્યારના મોલે સલામ, રાણપુરના જે મોલે સલામ દરબારો જે કહેવાય એ મોલે સલામ મોમેડીનો મૂળ જે છે મોહમ્મદ બેગડાએ પરાણે જે પરમાર દરબારોને મુસ્લિમ બનાવેલા છે. બરાબર. મોહમ્મદ બેગડાએ ગુજરાતની અંદર તલવારના જોડે આપણે એવું કહી શકીએ કે ઔરંગઝેબથી પણ જે છે આને બહુ ખરાબ કામો કરેલા હતા. ઔરંગઝેબ ભલે એ ખબર તો હતી, પરંતુ આ જે છે ઇતિહાસકારો આને ખૂબ હારો ચિત્રો છે. હકીકતમાં ઔરંગઝેબને પણ હારો કેવડાવે એવા કામો મોહમ્મદ બેગડાના હતા. ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે એને તલવારના જોડે મુસ્લિમ ધર્મ ફેલાવેલો હતો. સોમનાથની સખાતની વાત કરી નાખી છે. બીજું, એના સમયની દરમિયાન ઝાલોરના નવાબો જે છે એ પાલનપુરમાં આવી અને પોતાની સત્તા સ્થાપી. ઝાલોરના જે નવાબો હતા એ હવે ત્યાંથી હારી જાય છે અને એ લોકો પાલનપુરમાં પોતાની સત્તા સ્થાપે. અને મોહમ્મદ બેગડાએ આ લોકોને એક બિરુદ આપેલું, જુબદતુલ મુલ્ક. આ બિરુદ હાલમાં પણ આ લોકો ભોગવે છે. આ બિરુદ જે છે એ મોહમ્મદ બેગડાએ આપેલું બિરુદ હાલમાં પણ પાલનપુરના નવાબો આ બિરુદ પોતાના નામની આગળ લગાવે છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું બધાને? તો આગળ વધતે આટલું સમજાઈ ગયું બધાને? ત્યાર પછી એના જે સમયમાં ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝ, ફિરંગીઓ એટલે કોણ? પોર્ટુગીઝ. આ પોર્ટુગીઝો જે રહ્યા એ સતત દીવ બંદરનો કબજો મેળવવા માંગતા હતા અને આ લોકોને દીવ ઉપર કબજો કરતા અટકાવે છે મોહમ્મદ બેગડો. કેમ અટકાવે છે? હવે તમે કહો સાહેબ આ જે છે એ દીવ ઉપર હુકામ કબજો કરવા માંગતા હતો? કે આવું ગુજરાતનો નકશો છે, આ ભારત છે, અહીંયા ગોવા હતું, અહીંયા જે છે એક પેલું જે છે અન્ય બંદરો ગોવા અને અન્ય દક્ષિણના બંદરો હતા, અહીંયા હતું
ભાઈ આપને જે છે એ દીવ, અહીંયા હતું ભરૂચ. હવે ભરૂચ ખંભાતનો આ જગ્યા વિસ્તારનો જે પણ કાંઈ વેપાર થાય એ બધો વેપાર ક્યાં થતો? તો કે ગલ્ફ કન્ટ્રી હાથ, બરાબર. આ ગલ્ફ કન્ટ્રીનો વિસ્તાર, આ આફ્રિકા. એટલે કોઈ પણ જહાજ જે છે એ આ જગ્યાએથી જતું. અહીંયા પણ જહાજ અહીંથી જતું, અહીંના જહાજો પણ અહીંથી આમ જતા. આ બધા જહાજો દીવ પાસેના દરિયા પાસેથી ગુજરતા. અને પોર્ટુગીઝોનો પ્લાન હતો કે જમીની જગ્યાઓ, જમીની વિસ્તાર ઉપર ઓછો કબજો કરવાનો અને વ્યૂહાત્મક દરિયાઈ વિસ્તારો પર કિલ્લા બાંધી અને દરિયા ઉપર કબજો કરવાનો. દરિયા ઉપર કબજો થઈ જાય તો દરિયાની અંદર જેટલો, દરિયાના રસ્તે જે પણ વેપાર હાલે એ વેપાર ઉપર ટેક્સ ઉઘરાવી શકાય, કર લઈ શકાય. જમીન જેટલી એટલા વધારે સૈનિકો રાખવા, એટલા વધારે કિલ્લાઓ રાખવા અને એટલી જફામારી વધે. એટલે એ લોકોએ શું કર્યું તો કે વ્યૂહાત્મક જગ્યાએ આ પુરવઠો મળી રહે એ રીતે આવા કિલ્લાઓ રાખવાના અને એ કિલ્લાઓથી એ જહાજોને પુરવઠો મળી રહે. અને આ કિલ્લાઓની અમુક વ્યૂહાત્મક કિલ્લાઓ જે છે, એડન બંદર જે છે, એડન ખાતે એ લોકોનું હતું એક સેન્ટર. આવા જગ્યાએ રાખી આખા દરિયા ઉપર પોતાની સત્તા સ્થાપી અને કર લેવો, દરિયાઈ જહાજો પાસેથી ટેક્સ લો. ને આ ટેક્સ માટે એ લોકો માટે દીવ હંમેશા મહત્વનું હતું. દીવ ઉપર એક કબજો કરવા માંગતા હતા, પરંતુ મોહમ્મદ બેગડાનો સેનાપતિ, મોહમ્મદ બેગડાનો આર્મેનિયન સેનાપતિ, આર્મેનિયા દેશનો મૂળ વતની હતો, એનું નામ હતું મલિક અયાઝ. આ મલિક અયાઝને ખબર હતું કે ભાઈ જો આ પોર્ટુગીઝોની મોનોપોલી સ્થપાશે તો વેપાર ઉપર ટેક્સ વધી જશે અને ટેક્સ વધારી દેશે એ લોકો, દરિયાઈ વિસ્તારની અંદર એની પોતાની સત્તા સ્થપાઈ જશે, તો જે છે જમીની વિસ્તારના લોકો ઇઝીલી વેપાર નહીં કરી શકે. એટલે મલિક અયાઝ જે છે એ દીવ જે છે, દીવ એ દીવની ફરતે જે પોતે દીવને નૌકા મથક બનાવે છે, દીવને નૌકા મથક બનાવે છે અને દીવનો કિલ્લો બનાવે છે, દીવનો કિલ્લો બનાવે છે. અને આના કારણે આનો એટલો બધો ભય હતો. મલિક અયાઝ એવો બધો સારો એવો જે છે નૌકાનો સેનાપતિ હતો કે જેને કારણે પોર્ટુગીઝો ગુજરાતની અંદર પોતાનું પહેલું થાણું, ગુજરાતની અંદર પોતે પોતાનું સત્તા વધારવાનું સપને પણ વિચારતા નથી. કેમ તો કે એને બીક લાગતી હતી મલિક અયાઝની, બરાબર. આ મલિક અયાઝે દીવ જે છે એની જે છે દીવ મહત્વનું નૌકા મથક અને કિલ્લા બનાવ્યો હતો. બીજું જાફરાબાદ, જાફરાબાદની સ્થાપના મોહમ્મદ બેગડો કરે છે. હમણાં જે ઓલું આવ્યું હતું મુઝફ્ફરાબાદ હતું આનું નામ, મુઝફ્ફરાબાદમાંથી જાફરાબાદ થઈ જાય છે, અભ્રંશ થયેલું. આ મુઝફ્ફરાબાદ અથવા જાફરાબાદ જે છે એની સ્થાપના મોહમ્મદ બેગડાએ કરેલી હતી, બરાબર. ત્યાર પછી મિત્રો મહેતા પૂનમ મયુર ભાઈ, એ ક્યાં હે બંધારણ અને એ હું બેન, મારે બંધારણને કંઈ લેવા દેવા નહીં, આપને ઇતિહાસને જ લેવા દેવા, બરાબર. એટલે એ કદાચ તમે યાદ રાખજો, એ મારા ભાગમાં નથી. સરખેજનો રોજો જે છે એ રોજાને ફરતી બાજુએ બાગ બગીચાઓ અને જે છે એની આજુબાજુનું જો ઓલો મકબરો બનેલો હતો, અહમદ શાહ બીજાએ બનાવેલો હતો, સરખેજનો રોજો, બરાબર. ખટુગંજ બક્ષના યાદમાં, અહેમદ ખટુગંજ બક્ષના યાદમાં સરખેજનો રોજો બનેલો હતો, પરંતુ એ રોજાની ફરતે દિવાલો અને વ્યવસ્થિત એને ફરીથી સમારકામ કરાવવાનું કામ મોહમ્મદ બેગડો કરે. શાહ આલમનો રોજો બનાવે છે, રાણી રૂપમતીનું મસ્જિદ બનાવે, દરિયાખાનનો ઘુમ્મટ, દાદા હરીરની વાવ અને અડાલજની વાવ બનાવે છે. અડાલજની વાવ કઈ રીતે બનાવે છે એની પણ વાત કરીએ. હા, ક્લાસ 1-2માં ભાઈ આ કામ આવશે જ ભાઈ, ક્લિયર. એની પણ વાત કરું કૌશિકભાઈ, એની પણ વાત કરું. એક જ મિનિટ, આપણે રૂડાબાઈની વાત કરીએ. આ રૂડાબાઈ જે છે એ કોણ હતા તો કે વીરસિંહ વાઘેલાના પત્ની હતા. દંડાઈ વિસ્તાર એટલે અત્યારનો આપનો જે છે ગાંધીનગરનો વિસ્તાર, આ વિસ્તારના રાજા વીરસિંહ વાઘેલા. દંડાઈ એટલે બહુ નાના એવા 10-15 ગામનો વિસ્તાર ગણાય. એ દંડાઈ વિસ્તારના રાજા વીરસિંહ વાઘેલા. આ વીરસિંહ વાઘેલા ઉપર અમદાવાદના રાજા, અમદાવાદનો બાદશાહ મહેમદ બેગડો આક્રમણ કરે. વીરસિંહ યુદ્ધ મેદાનની અંદર મૃત્યુ પામે. એના પત્ની જે હતા રૂડાબાઈ, એ રૂડાબાઈને કેદ કરી અને રૂડાબાઈને પોતાની પત્ની બનાવવા માટે આગ્રહ રાખે છે. રૂડાબાઈ કહે કે હા તારી પત્ની બનું, પણ એક શરતે કે હું મારા પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં એક કૂવો બનાવવા માંગુ છું. એ કૂવો બનાવડાવે છે અને જે છે એ કૂવો બનાવડાવતો હોય અને કૂવો બની જાય છે ત્યારે આ રૂડાબાઈ અને એની જે છે એની સાથે જે દાસીઓ હતી એ બધી આ કૂવાની અંદર પડી અને આત્મહત્યા કરી લે છે.
અને મોહમ્મદ બેગડા જે છે એને જે છે પોતાનું એનું શેડની આ રીતે મોહમ્મદ બેગડાથી એ પોતાની સતીત્વનું રક્ષણ કરે છે. બરાબર. બીજું આ રૂડાબાઈ જે છે એ આ અડાલજની વાવ જયા પ્રકારની વાવ છે. જયા પ્રકારની વાવ છે. એ વાવની અંદર ઉતરવા માટે જે છે એ મુખ્ય એક આમ રસ્તો જાય એની પહેલાં એક ચોકી પડે અને એની અંદર ઉતરવાના 3 રસ્તાઓ છે. બરાબર. એટલે આને જયા પ્રકારની વાવ કહેવાય. 3 બાજુ ઉતરવાના રસ્તા હોય તો જયા પ્રકારની વાવ. જો 2 બાજુ ઉતરવાનો રસ્તા હોય બરાબર તો ભદ્રા પ્રકારની વાવ. એક જ બાજુ ઉતરવાનો રસ્તો હોય તો નંદા પ્રકારની વાવ. જો 4 બાજુ ઉતરવાના રસ્તા હોય, વાવની અંદર 4 દિશામાંથી ઉતરવાના રસ્તા હોય તો વિજયા પ્રકારની વાવ. વિજયા પ્રકારની વાવ. બરાબર. ક્લિયર. હવે વિજયા પ્રકારની વાવ ક્યાં આવેલી છે? આ પ્રકારની વાવ ક્યાં આવેલી છે તમને ફટાફટ કહી દઉં. ચોટીલાના ચોબારી ગામ પાસે. ચોટીલા પાસેના ચોબારી વાવ જે કહેવાય છે, ચોબારી ગામની વાવ, એ વિજયા પ્રકારની એકમાત્ર ગુજરાતની મહત્વની વાવ છે. નંદા પ્રકારની વાવ દાદા હરીરની વાવ છે. ભદ્રા પ્રકારની વાવની ચર્ચા કરી. જયા પ્રકાર એટલે અડાલજની વાવ. અને આ અડાલજની વાવ જે છે એનો સ્થપતિ ભીમાપુત્ર માસણ હતો. આનો જે આર્કિટેક્ટ હતો એ કોણ હતો? ભીમાપુત્ર માસણ. ઇન્ડો ઇસ્લામિક શૈલીની અંદર બનેલી આ વાવ છે. ઇન્ડો ઇસ્લામિક શૈલીની અંદર બનેલી વાવ છે કે જેની અંદર હિન્દુ શાસકો અને મુસ્લિમ બંને શૈલીઓ જોવા મળે, એટલે એને ઇન્ડો ઇસ્લામિક શૈલી કહેવામાં. અમદાવાદની ફરતે કોટ બનાવે છે અને 12 દરવાજા. અમદાવાદની ફરતે જે છે કિલ્લેબંધ નગર બનાવી નાખે અને 12 દરવાજાની રચના કરે છે. અને આ મોહમ્મદ બેગડો એની શિયાળાની રાજધાની જુનાગઢને રાખે છે, ઉનાળાની રાજધાની અમદાવાદને રાખે છે અને ચોમાસાની રાજધાની ચાંપાનેરને રાખે. કારણ કે ચાંપાનેરનો વિસ્તાર જે છે વરસાદ થતાં ખૂબ સરસ લાગે એટલે ત્યાં ઉનાળો અમદાવાદની ગરમીમાં અને શિયાળો તો ભાઈ જુનાગઢમાં. બરાબર. આવી રીતના અલગ અલગ એ પોતાની રાજધાની રાખે છે. બેગડાએ વસાવેલા મહત્વના નગરો ખાસ યાદ રાખજો. બેગડાએ હાથમતી નદીના કિનારે હિંમતનગર આવશે, હિંમતનગરને હાથમતી. અને બરાબર વાત્રક નદીના કિનારે મહેમદાબાદ જે ખેડા જિલ્લાની અંદર આવે છે એ વસાવે છે. અને ત્યાં ચાંદા સૂરજના મહેલ અને ભમરિયા કુવા, હેલિકલ જે છે એ કૂવો અથવા કે હેલિકલ વેલ બનાવે છે. બરાબર. ચાંદા સૂરજનો મહેલ અને જે છે ભમરિયો કૂવો બનાવે છે. બીજું ચાંપાનેરની અંદર કેવડા મસ્જિદ બનાવે છે, નગીના મસ્જિદ બનાવે છે, જુમા મસ્જિદ ચાંપાનેરમાં બનાવે છે. બરાબર. અને ચાંપાનેરનો કિલ્લો ફરીથી જેને ચાંપાનેરનો ભદ્ર પણ કહેવામાં આવે એ બનાવે છે. અમદાવાદની અંદર બાગે ફિરદોસ અને બાગે સાબાન નામના બગીચાઓ પણ બનાવે છે. કોણ? મોહમ્મદ બેગડો. બાગે ફિરદોસ અને બાગે સાબાન. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. મોહમ્મદ બેગડો પછીના મિત્રો એના સરદારોના નામ ઉપરથી અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારો વસાવે છે. અલીમપુર નામનો વિસ્તાર એના મલિક અલીમ નામના મિત્ર જે છે એનો રાજ દરબારીના નામે વસાવે છે. કાળુપુર મલિક કાલુના નામ ઉપરથી વસાવે છે. ઈશનપુર મલિક ઈશનના નામથી બનાવે છે. તાજપુર તાજ ખાન સાલાર જે છે એનો મહત્વનો રાજ દરબારી એના નામ પર. રાયપુર અને રાયખન અમીર રામ રાયા હતો જે માળવાથી આવેલા હતા અને મહત્વનું પદ ધરાવતા હતા. એ રામ રાયા નામના હિન્દુ સરદારના નામ ઉપર રાયપુર રાયખન. દરિયાપુર દરિયા ખાનના નામ ઉપરથી. સારંગ હતો મલિક સારંગ, એના ઉપરથી સારંગપુર વસાવે છે. અને સુરતમાં જે છે એ ગોપી તળાવ અને ગોપીપુર મલિક ગોપી નામનો જે એનો સરદાર હતો એના નામ ઉપરથી. મલિક ગોપી જે છે એ સુરત બંદરનો ખૂબ મોટા પાયે વિકાસ કરે છે. આગળ જતાં ખંભાતની જગ્યાએ મહત્વનું બંદર સુરત બને છે એનું કારણ હોય છે મલિક ગોપી. ક્લિયર? આટલું સમજાઈ ગયું? તો આપણે આગળ વાત કરીએ. જો આપણે હવે ફટાફટ પાછું રિવાઇઝ કરીએ. મોહમ્મદ બેગડાભાઈ ફતેહ ખાન એનું નામ હતું. ફતેહ ખાન એનું નામ. બીજું ગુજરાતનો અકબર. બેગડો બે ગઢ જીતેલા હતા. કયા 2 ગઢ જીતેલા હતા? તો કે જુનાગઢ અને ચાંપાનેર. વિજય એને ક્યાં વિજયો કર્યા? 3 મહત્વના વિજયો યાદ રાખવાના. ચાંપાનેર, જુનાગઢ અને દ્વારકા. બરાબર. ચાંપાનેરની અંદર પતઈ રાવલ અને એની વાત કરવાની. પતઈ રાવલ જયસિંહની. ચાંપાનેરના સ્થાપકનું નામ પાલનદેવ યાદ રહેવું જોઈએ. ચાંપાનેરના કિલ્લાના દરવાજા 7 છે એ યાદ રહેવું જોઈએ. શહેરે મુકરમ અથવા બીજું મક્કા બનાવવામાં માનતો હતો કામચલાઉ ટંકશાળા અને મુહમ્મદાબાદ જે છે નામ રાખે છે. જુનાગઢ મુસ્તફાબાદ રામ માલિક ત્રીજાને હરાવે છે. દ્વારકાના રાજા ભીમજી દ્વારકાનું નામ મુસ્તફાનગર રાખવામાં આવે છે.
માળવા ખાનદેશ બહમનીના સુલતાનોને હરાવે છે, ઝાલાવાડના રાજા વાઘજી ઝાલાને હરાવે છે સૈદપુરના યુદ્ધમાં, બરાબર. પછી તમારે યાદ રાખવાનું છે જે છે એના સંસ્કૃત ભાષાની અંદર પણ એના જે છે એ બિરુદો જે હતા એ બિરુદોને યાદ રાખવાના છે. અન્ય મુલક ઉન્મૂલન દ્વીપ, અન્યાય, અંધકાર, માર્તંડ આવા બિરુદ ધારણ કર્યા. ગુણરાજ સંઘવી એનો રાજ દરબારી હતો. ઝાલોરના નવાબોને જુબદુતુલ મુલ્ક આવું બિરુદ આપે. દીવ ઉપર ફિરંગીઓનો કબજો થતો અટકાવે છે, ત્યાં નૌકા મથક સ્થાપે છે અને નૌકા સેનાપતિ મલિક અયાઝ, બરાબર. મોહમ્મદ બેગડાના બાંધકામ સરખેજના રોજાની આજુબાજુની જે છે એની અંદર સુવિધામાં વધારો કરાવે છે. અડાલજની વાવ, દાદા હરીરની વાવ, દરિયાખાનનો ઘુમટ, શાહ આલમ અને રાણી રૂપમતીની મસ્જિદ, બરાબર. ઉનાળાની રાજધાની અમદાવાદનો ઉનાળો, શિયાળો તો જુનાગઢનો અને ચોમાસું ક્યાં તો કે ચાંપાનેરનું. આ રીતના યાદ રાખજો. બેગડાએ વસાવેલા નગર મહેમદાબાદ, ચાંદા સૂરજનો મહેલ, ભમરિયો કૂવો વાત્રક નદીના કાંઠે બનાવે છે. ચાંપાનેરમાં કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ઝુમા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો બનાવે છે. બાગે ફિરદોસ, બાગે સાબાન અમદાવાદની અંદર બનાવે છે. અલીમપુર મલિક અલીમના નામ ઉપર, કાળુપુર મલિક કાલુ ઉપર, મલિક ઈશન ઉપરથી ઈશનપુર, તાજ ખાન સાલાર ઉપરથી તાજપુર, રાયપુર રાયખંડ જે છે અમીર રામરાયા ઉપર, દરિયા ખાન ઉપરથી દરિયાપુર, સારંગ ઉપરથી સારંગપુર અને અમદાવાદ સુરતની અંદર ગોપીપુર અને ગોપી તળાવ મલિક ગોપીના નામ ઉપર, જેને સુરતનો ખૂબ વિકાસ કરેલો હતો. હવે વાત કરીશું મુઝફ્ફર શાહ બીજો. મુઝફ્ફર શાહ બીજો એટલે કોણ તો કે ભાઈ પેલો ખલીલ ખાન, જેને ઓલા વાઘજી ઝાલાએ માર્યો હતો, એ જેને વાઘજી ઝાલાએ 2-3 ફડાકા ઠોક મારી લીધા હતા, બરાબર. એના પ્રજાને હેરાન કરતો એ ખલીલ ખાન હવે જે છે ગુજરાતનો સુલતાન બને છે. મુઝફ્ફર શાહ બીજાનું પદવી ધારણ કરી 1511થી 1526 સુધી શાસન કરે. અને બીજું સોમનાથની સખાતવાળું યાદ રાખજો, હમીરસિંહ વાળી આપણે વાત થઈ ગયેલી છે. હમીરસિંહ ગોહિલ સોમનાથનું રક્ષણ કરે છે. એ મોહમ્મદ બેગડા વખતની ઘટના છે. વેગડા ભીલ અને હમીરસિંહ ગોહિલની વાત અને ગત લેક્ચરની અંદર વાત કરી દીધી છે, બરાબર. હવે આપણે વાત કરવાની મુઝફ્ફર શાહ બીજો. મૂળ તો આ ભાઈ ખલીલ ખાન અને મોહમ્મદ બેગડાના મૃત્યુથી મલિક સારંગ અને મલિક ગોપીની મદદથી એ જે શાસક બને છે. મુઝફ્ફર શાહ બીજો બની અને શાસક એ ઈડરના રાજા ભીમસેને હરાવી અને માળવા અને જે છે ચિત્તોડ જીતવા માટે સંઘર્ષ કરે છે, બરાબર. બીજું આ ખૂબ સારો સંત સુલતાન હતો. કેવો હતો આ સંત સુલતાન હતો? કેમ એને સંત સુલતાન કહે છે તો કે એ કુરાનની નકલ કરતો અને એ નકલ વેચી અને એની આવક, જે નકલ વેચવાથી, કુરાનની નકલો વેચવાથી જે આવક થાય એમાં ગરીબો અને વિધવાને મદદ કરતો. એને કારણે એને સંત સુલતાન કહેવામાં. કુરાનની નકલ બનાવતો, એ નકલો વેચી અને એની જે આવક થાય એ ગરીબીઓ અને વિધવાઓને મદદ કરતો હોવાથી સંત સુલતાન તરીકે પણ ઓળખવામાં આવતો. આના સમયમાં દિલ્હી ઉપર બાબરે આક્રમણ કર્યું અને દિલ્હી ઉપર મુગલ વંશની સત્તા પણ સ્થપાય છે, બરાબર. મુઝફ્ફર શાહ બીજાએ પોર્ટુગીઝોની મદદ લીધી અને આગળ જતા પોર્ટુગીઝોની મદદ લે છે. પોર્ટુગીઝોની મદદ લે છે ત્યારે આ વ્યક્તિ જે દીવમાં જે છે પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ, દીવ આપી નથી દેતો પરંતુ દીવમાં વેપાર કરવાની છૂટ આપી દે છે. આ એક ગંભીર ભૂલ હતી. આ વેપાર કરવાની છૂટ આપે છે અને પોર્ટુગીઝોની કિલ્લો પણ બનાવે છે. આ કિલ્લો પોર્ટુગીઝો જે બનાવે છે એ સૌથી મોટામાં મોટી ભૂલ હતી, આને છૂટ દેવી. મુઝફ્ફર શાહ બીજાએ પોર્ટુગીઝોને દીવમાં વેપારની છૂટ આપી અને આ વેપારની છૂટ આપી ત્યારે આ પોર્ટુગીઝોએ પોતે ત્યાં કિલ્લો બનાવે છે. શું બનાવે છે? કિલ્લો બનાવે છે. આ સૌથી મોટી ભૂલ હતી, આ યાદ રાખજો, બરાબર. આગળ જતા એની જે દુકાળ પડે છે અને પ્રજાની યાતના જોઈ ન શકતા એ મૃત્યુ પામે છે. બીજું કાંઈ આને યાદ ન રાખવું. આને એક દૌલતાબાદ નામનું શહેર વસાવ્યું હતું અને સંત સુલતાન તરીકે ઓળખાતો. આ 2 શબ્દો યાદ રાખજો. પછી એવો મહત્વનો એવો બહાદુર શાહ. એ ભારતમાં પહેલી વાર તોપનો ઉપયોગ કોને કર્યો? જો 2 વસ્તુ આવે. ભારતમાં તોપનો ઉપયોગ કોને કર્યો? 100% કહું, 1484માં 83-84નું જે યુદ્ધ થયું ને, 20 મહિનાનો ઘેરો ગાયલો હતો ને, 1483-84માં 1483-84ની અંદર જે પેલા મોહમ્મદ બેગડાએ ફતેહ રાવલના કિલ્લાની બહાર ઘેરો ગાયલો ને, ત્યારે એને જ ઉપયોગ કર્યો હતો. ભારતની અંદર પહેલો તોપનો ઉપયોગ, તોપ દારૂગોળાનો ઉપયોગ મોહમ્મદ બેગડાએ કર્યો હતો. કેવી રીતના કર્યો તો કે ચાંપાનેરનો કિલ્લો ખૂબ ઊંચાઈએ હતો. એ કિલ્લાની દિવાલો તોડવા માટે ભારે ભરખમ મોટી બધી તોપો હોય. મોટી તોપ હોય ને, તમારા ગામની મોટી તોપ નહીં, મોટી કરતી હોય ને, મોટી તોપ હોય જેના નાળચા ખૂબ મોટા હોય અને એની અંદર
ઘણો બધો દારૂ ગોળો, મોટો બધો દારૂનો ગોળો ભરી ને પછી એને ફોડવામાં આવે એટલે એક કિલ્લાની દિવાલો તોડી નાખે. એક મોટું જબરજસ્ત, જેને તમે હલાવી પણ ન શકે એવી મોટી તોપ. યુદ્ધ મેદાનમાં આ તોપોને હલાવી ન શકાય, એક જ દિશા મારીએ. યુદ્ધ મેદાનમાં આવી તોપોનો ઉપયોગ ન થાય. આવી તોપોનો ઉપયોગ કાં કિલ્લાની દિવાલો તોડવામાં ઉપયોગ થતો અને કાં કિલ્લાની બહારની સાઈડ કિલ્લાને ઉપર રાખવામાં આવતી આ તોપો કિલ્લાની દિવાલો ઉપર અને કિલ્લાની બહાર દુશ્મન સેના ઉપર ફાયરિંગ કરવામાં આવતું. દૂરથી આવતી દુશ્મન સેના હોય અને એ 4-5 કિલોમીટર દૂર જે ઘેરો ઘાલે, ત્યારે એ ઘેરો ઘાલે દુશ્મન સેના, એના ઉપર ફાયરિંગ કરવા માટે અથવા દુશ્મન સેના કિલ્લાની દિવાલો તોડવા માટે આ તોપનો ઉપયોગ કરતા. આવી મોટી ભારે ભરખમ તોપનો ઉપયોગ મોહમ્મદ બેગડાએ ભારતમાં પહેલીવાર ઉપયોગ કર્યો. ભારે ભરખમ કેના માટે? તો કે ચાંપાનેરના કિલ્લાની દિવાલો તોડવા માટે. હવે તમે કહો સાહેબ મેં તો વાંચેલું હતું બાબરે, ભારતમાં બાબર અને ગુજરાતમાં બાબરે તોપનો ઉપયોગ સૌપ્રથમ 1526માં પાણીપતના યુદ્ધમાં કરેલો હતો. પાણીપતના યુદ્ધમાં કરેલો હતો તોપનો. કેવી? તો કે હલકી તોપોનો ઉપયોગ કરેલો. હલકી તોપોનો યુદ્ધમાં ઉપયોગ કર્યો. ક્યાં કરેલો હતો? યુદ્ધ મેદાનમાં કરેલો. મેદાનમાં હાલતું હતું યુદ્ધ. અને આ યુદ્ધ ક્યાં હાલતું હતું? કે કિલ્લાની ફરતે હાલતું. આ મેદાનનું યુદ્ધ નહોતું. આ તો ડુંગરાળ પ્રદેશની અંદર એક કિલ્લો હતો અને એ કિલ્લાની બહારની ભાગો એને ઘેરીને બેઠેલી દુશ્મન સેના વચ્ચેનું યુદ્ધ હતું. આ મેદાન ન કહી શકાય, આ મેદાન હતું. અને મેદાન જે છે, યુદ્ધ મેદાનમાં સેનાની ગતિ હોય એ મેદાનની અંદર સેનાની ગતિ બદલાતી હોય એટલે ઇઝીલી દુશ્મન સેનાને ટાર્ગેટ કરવા માટે એકદમ હલકી તોપો, નાની એવી તોપો હોય ને, નાની એવી તોપ, ઓલો ભાઈ આપણે ગાડાના પરડા ઉપર એવી રીતના રાખવામાં આવી હોય ને, તમે ક્યાંક ગયા હોય તો આવી તોપ પડી હોય નાની, તમે ખંભે નાખીને હાલતા થઈ જાઓ. એવી તોપો, હલકી તોપોનો યુદ્ધ મેદાનમાં બાબરે ઉપયોગ કર્યો હતો. હલકી તોપોનો, નાની હલકી, જેની રેન્જ કેટલી હોય? 200, 300, 400 મીટરની રેન્જ માંડ હોય. આવી હલકી તોપોનો ઉપયોગ બાબરે ભારતમાં પહેલા કર્યો. પરંતુ તમે એમ કહો સાહેબ તોપનો ઉપયોગ સૌપ્રથમ કોને કર્યો? દારૂ ગોળાનો ઉપયોગ સૌપ્રથમ કોને કર્યો? તો બેગડાએ કર્યો. કિલ્લાના દિવાલો તોડવા માટે સૌપ્રથમ દારૂ ગોળાનો યુદ્ધ મેદાનમાં, યુદ્ધ ક્ષેત્રમાં કોને ઉપયોગ કર્યો? તો 100% બેગડાએ જ કર્યો. પરંતુ હલકી તોપો કયો કે જેને ઇઝીલી મૂવ કરી શકાય એવી યુદ્ધ મેદાનમાં એક સેનાની ગતિવિધિ બદલાતી હોય, હા મામીના યુદ્ધની મેદાન ઉપર થતા યુદ્ધની અંદર જે છે કોને ઉપયોગ કર્યો? તો બાબરે કર્યો. હવે સમજાઈ ગયું આખું ઇન્ટરપ્રિટેશન? ક્લિયર? એટલે તમે હવે એમ કહો કે સાહેબ આ બેમાંથી કોણ આવે? દારૂગોળાનો તોપનો, મોટી તોપનો ઉપયોગ બેગડાએ કર્યો. યુદ્ધ મેદાનમાં હલકી નાની તોપોનો ઉપયોગ બાબરે કર્યો. હા, હવે તમે કહો સાહેબ આવું કેમ? તો અમે તો આવું વાંચેલું હતું, ભારતમાં બાબરે ઉપયોગ કર્યો અને ગુજરાતમાં બેગડાએ યુદ્ધ કર્યો. તો આ 1483-84 પહેલાં આવે, 1526 પહેલાં આવે? તો તમને 100% લાગે કે સાહેબ આ પહેલાં આવે. તો તોપનો ઉપયોગ જે છે એ બેગડાએ કરેલો હતો. પરંતુ મેદાનમાં સૌપ્રથમ કોનો ઉપયોગ કર્યો હતો? તો કે બાબરે કર્યો. આ ઇન્ટરપ્રિટેશન છે ને એ કોપી પેસ્ટ કરતા હોય ને આપણા બધા લેખકો, આપણે ગુજરાતની અંદર જે છે આપણા લેખકો છે ને, ઘણા બધા મિત્રો જે એ પોતે જે વિષયનું જ્ઞાન પણ ન ધરાવતા હોય, એટલું ઉપર છેલ્લું જ્ઞાન ધરાવતા હોય અને પુસ્તકો લખી નાખ્યું ત્યારે એ લોકો ઇન્ટરપ્રિટેશન ખોટું કરી નાખે. જે એને પોતે જે સોર્સની અંદરથી લીધું હોય એનું ઇન્ટરપ્રિટેશન ખોટું કરી અને એ ભાઈ પછી આવું લખી નાખે કે ભારતમાં બાબરે પહેલો તોપનો ઉપયોગ કર્યો ને ગુજરાતમાં મોહમ્મદ બેગડાએ કર્યો. તો બેગડા પહેલાં થયો કે બાબર પહેલાં થયો? તો કે સાહેબ બેગડો. તો પછી ભારતમાં બેગડો ન આવે, બેગડો ગુજરાતમાં બેગડો હોય તો ભારતમાં કેમ ન આવે? આવું તમને કન્ફ્યુઝન થવું જોઈએ. પરંતુ એક્ઝેક્ટ એ પુસ્તકની અંદર જે કે પુસ્તકની અંદર આ કન્ટેન્ટ લીધું હોય છે એ કન્ટેન્ટની અંદર હશે આવું કે યુદ્ધ મેદાનમાં હલકી તોપોનો ઉપયોગ ભારતમાં સૌપ્રથમ બાબરે કરેલો હતો. આવું લખ્યું એટલે એને લખી નાખ્યું કે ભારતમાં તોપનો પહેલી વાર ઉપયોગ બાબરે કરેલો હતો. હલકી તોપ કાઢી નાખી. ભારતમાં યુદ્ધ મેદાનમાં તોપનો ઉપયોગ બાબરે કર્યો. ગુજરાતનું લખતા હતા ત્યારે ભાઈને ભૂલાઈ ગયું કે મેં બાબરને પહેલાં કહી દીધું તો કે બેગડો એના પહેલાં થઈ ગયો હતો. તો કે બેગડાએ ગુજરાતમાં પહેલાં તોપનો ઉપયોગ કર્યો. તો બેગડો પહેલાં આવ્યો કે બાબર પહેલાં આવ્યો? એટલે તમારે આ સમજી જવાનું. બરાબર? ક્લિયર? સમજાઈ ગયું તમને આખું ઇન્ટરપ્રિટેશન કે કેવી રીતના લખાણની અંદર, પુસ્તકની અંદર ભૂલ એ ભૂલ કોપી ને કોપી ભૂલ હાલ્યા રાખી. બરાબર? હવે આવ્યો બહાદુર શાહ. બહાદુર શાહ, આમ તો બહાદુર ખાન એનું નામ, આમ તો એનું નામ બહાદુર ખાન. આ બહાદુર શાહના નામે બાદશાહ બને છે. હવે જેવો એ રાજા બને એટલે વાગડ, રાજસ્થાનનું વાગડ વિસ્તાર,
વાંસવાડા અને ડુંગરપુરનો વિસ્તાર જે છે એ વાગડ વિસ્તારને, બાંસવાડાના વિસ્તારને જીતી લે, ઈડરના રાજાને જીતી લે, ડુંગરપુરના રાજાને પણ હરાવી અને એ વિસ્તાર પણ જીતી લે છે. આ બધા રાજાઓને હરાવે છે. હવે વાત આવે છે મેવાડના રાણા સંગ્રામસિંહ. મેવાડના રાણા સંગ્રામસિંહ હતા. એ સંગ્રામસિંહની વાત કરીએ થોડી. એનો દીકરો હતો વિક્રમજીત. આ વિક્રમજીતને શરૂઆતમાં રાણા બહાદુર શાહ પોતાનો મિત્ર બનાવે, એની મદદથી ખાનદેશ જીતી લે છે. ખાનદેશ એટલે આપણી નાસિકની પેલી નાસિકવાળો વિસ્તાર છે, એને ખાનદેશ કહેવાય. એ વિસ્તાર જીતી લે છે. અને ત્યાર પછી જે ખાનદેશ જીતી અને પછી પોતે પોતાના મિત્ર સામે દગો કરે છે. વિક્રમાજીત જે છે એની ઉપર હુમલો કરી અને જે છે એને જ એનું પાસેથી ચિત્તોડ જીતી લે છે. હવે થોડીક વાત આપણે આની અંદર જે છે આ વાત કરીશું. મેવાડની વાત કરીએ એ પહેલાં થોડીક રાણા સાંગા, મહારાણા પ્રતાપ આ બધાની વચ્ચે શું સંબંધ હતો એની નાની એવી ચર્ચા કરીએ. રાણા મેવાડ વિશેની ચર્ચા કરીએ મિત્રો, પછી આપણે બીજી ચર્ચા કરીએ. બરાબર. મેવાડનો રાણા સાંગા, મેવાડના રાણા સાંગા એટલે એ સંગ્રામસિંહ, એનું બીજું નામ સંગ્રામસિંહ પણ કહેવાય. બાબરનો દુશ્મન, તેમ છતાં બાબરે એની પુસ્તકની અંદર જેના વખાણ કર્યા, બાબરે એની પુસ્તકની અંદર 2 રાજાઓના વખાણ કરેલા હતા. તુજુકે બાબરીની અંદર બાબરે 2 રાજાના વખાણ કરેલા, એક તો રાણા સાંગાના અને બીજા દક્ષિણ ભારતના કૃષ્ણદેવરાયના. બરાબર. હવે જે છે એ રાણા સાંગા એના વિશે લખે છે કે બાબર લખે છે એની આત્મકથામાં કે ભારતની અંદર કોઈ એવો યોદ્ધો નહોતો જોયો જે રાણા સાંગા જેવો યોદ્ધો હોય. જે યોદ્ધાનો એક હાથ નહોતો, એક પગ નહોતી, એક આંખ નહોતી, જેના શરીર ઉપર 80 ઘા હતા, તેમ છતાં પણ જો આ યોદ્ધો ઘોડા ઉપર બેસીને યુદ્ધ કરે ને તો સારા સેવા જે છે સંપૂર્ણ એમ કહેવાય ને કે એના અંગની એક પણ ખામી દેખાતી નહીં. એક હાથ નહોતો, એક પગ નહોતી, એક આંખ નહોતી, શરીર ઉપર 80 ઘા હતા. તો પણ આ યુદ્ધ મેદાનમાં જ્યારે આ યોદ્ધો ચડે ને ત્યારે એની અંદર એના શરીરની અપંગતા ક્યાંય પણ છતી ન થતી, એવો આ યોદ્ધા હતો. એવું લખે છે. આ રાણા સાંગાને 3 દીકરા. આ રાણા સાંગા અને એની રાણીનું નામ કર્માવતી. રાણી કર્માવતી જે છે એ રાણા સાંગાને પત્ની હતા. અને 3 દીકરા. સૌથી મોટા દીકરા એટલે ભોજરાજજી. આ ભોજરાજજી એના પછીનો બીજો દીકરો એટલે વિક્રમાજીત. અને ત્રીજા દીકરા એટલે ઉદયસિંહ, મહારાણા ઉદયસિંહ. આ ઉદયસિંહના દીકરા એટલે કોણ મિત્રો? તો તમારે જસ્ટ યાદ રાખવાના છે મહારાણા પ્રતાપ. એટલે કે તમે કહો કે સાહેબ આ રાણા સાંગા એટલે મહારાણા પ્રતાપના દાદા, 100% મિત્રો એના દાદા. આ રાજા ભોજરાજ એટલે કોણ? તો કે મીરાબાઈના પતિ, જે છે એ રાણા સાંગાની હયાતીમાં જ મૃત્યુ પામે છે. હવે તમે કહો કે સાહેબ આ મીરાબાઈ કોણ? તો તમને કંઈક ભક્ત કવિત્રી, બરાબર, કવિયત્રી મીરાબાઈ. આ મીરાબાઈ ક્યાંના રાજકુમારી હતા? ફટાફટ કોમેન્ટમાં જવાબ દેજો. મેડતાના દુદા, જે રાવ દુદાના દીકરા, રતનસિંહના દીકરાની દીકરી. મેડતા રાજ્ય હતું, એના રાજા રાવ દુદા રાઠોડ અને એના દીકરા રતનસિંહ હતા એમના નાના દીકરા. એમના દીકરી એટલે મીરાબાઈ. બરાબર. હવે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? કુકડી. મીરાબાઈનો જન્મ રતનસિંહની જાગીર કુકડી જાગીરમાં થયો હતો. ક્લિયર? હવે જે છે એ મીરાબાઈનો જન્મ કુકડી ખાતે થયો હતો. એના દાદા મેડતાના રાજા હતા. બરાબર, મેડતાના રાજા હતા અને એનો જન્મ કુકડીમાં થયો હતો. કેમ? તો કે એના પિતાને કુકડી જે છે એ જાગીરમાં એના દાદાએ આપેલી હતી. એટલે એ લોકો ત્યાં કુકડી ગામે રહેતા હતા અને ત્યાં જ આમનો જન્મ થયો હતો. હવે જે છે મીરાબાઈનો ભત્રીજો એટલે કે જે છે રાવ એ મીરાબાઈનો ભત્રીજો જે રાવ દુદા પછી મેડતાનો શાસક બને છે. મેડતાનો શાસક એના જે છે રાવ દુદા પછી મેડતાનો શાસક કોણ બને છે? જયમલ મેળતિયા. જયમલ મેળતિયા જે છે અહીંના શાસક બને છે. આ જયમલ મેળતિયા એટલે મીરાબાઈના ભત્રીજા. બરાબર. આ જયમલ મેળતિયાની આગળ વાત કરી, અહીંયા એને સ્ટોપ કરી. આ બાજુ ઉદયસિંહ જે અકબર જે છે, હવે ચોરી આપણે થોડીક વાત અહીંયા સ્ટોપ કરી. અહીંયા જયમલ મેળતિયાએ સ્ટોપ કરી. આ મીરાબાઈની વાત કરી. આ વિક્રમાજીત રાણા સાંગાનો સૌથી નાલાયક દીકરો. આ જ્યારે નાલાયક દીકરો આ હતો. હવે જે છે ભોજરાજજી મૃત્યુ પામે એટલે આ મોટો દીકરો હતો એટલે આ રાજા બને. જેવો આ રાજા બને એટલે
તરત જ આ મેળતા આ વ્યક્તિ હતો એ જૂના જેટલા પણ ચિત્તોડ મેવાડના રાણા સાંગાના સરદારો હતા, જૂના સરદારો હતા, ચુંડાવત સરદારો હતા, જે છે ડોડિયા સરદારો હતા, મેવાડના રાણા સાંગાના સરદારો જેટલા પણ હતા, જે છે હાડા ચૌહાણો હતા, ત્યારબાદ ચુંડાવતો, પછી જે છે એ ચૌહાણો, ઝાલાઓ, આવા બધા એના સરદારો હતા. આ બધા સરદારોનું, જૂના સરદારોનું અપમાન કરે છે. એને કારણે આ બધા સરદારો જે હતા એ બધા સરદારો જે છે મેવાડનો સાથ છોડી અને પોતે સ્વતંત્ર જાગીરોની અંદર પોતાને જ્યાં શાસન કરવા માંડે. વિક્રમાદિત્ય આવી રીતના સરદારોનું અપમાન કરે. જે મેવાડની મેન શક્તિ હોય, મેવાડનો મેન પાવર હોય, આ સરદારો વિક્રમાદિત્ય અપમાન કરતા બધા સરદારો એનો સાથ છોડીને જતા રહે છે. એટલે આવી સ્થિતિનો લાભ લઈ દિલ્હી ગુજરાતનો બાદશાહ વિક્રમાદિત્યનો મિત્ર, પેલા મિત્ર હતો, પછી એના મિત્ર જ એના ઉપર આક્રમણ કરે. ગુજરાતનો બાદશાહ બહાદુર શાહ એના ઉપર આક્રમણ કરે છે. બહાદુર શાહ જ્યારે ચિત્તોડનો કિલ્લો જીતવા માટે આક્રમણ કરે છે ત્યારે ચિત્તોડનો કિલ્લો ખૂબ ઊંચાઈએ આવેલો છે. એટલે બહાદુર શાહ એને જીતી નથી શકતો. એટલે કે શરૂઆતમાં આ કિલ્લાને જીતવા માટે એક તુર્કમેનિસ્તાનના તોપચીની મદદ લે છે. તુર્કમેનિસ્તાનના તોપચીની મદદ લે છે. આ તોપચી હોય છે એને કહે છે કે ભાઈ તું મને મદદ કર આ ચિત્તોડ જીતવામાં, અને એને ચિત્તોડ જીતી જઈશ તો પછી તું માંગીશ એ આપીશ. એટલે તોપચી કે ચિત્તોડ જીતી જાઓ તમે બાદશાહ, તો ચિત્તોડ મને જાગીરમાં આપશો. આવું કહેનારો વ્યક્તિ કોણ હતો? રૂમી ખાન. જીપીએસસીમાં ખૂબ પૂછી લીધું છે રૂમી ખાન વિશે. એટલે રૂમી ખાનને કીધું કે ભાઈ તમે મને જે છે ચિત્તોડ જીતી, રૂમી ખાન બહાદુર શાહને કહે છે કે ભાઈ હું તમને મદદ કરું, પરંતુ ચિત્તોડ જીતો તો ચિત્તોડનો કિલ્લેદાર મને બનાવવાનો. એટલે બહાદુર શાહ કે ઓકે. એટલે રૂમી ખાન જે છે એ વિક્રમાદિત્યના જે છે વિરુદ્ધમાં બહાદુર શાહને મદદ કરે છે અને વિક્રમાદિત્યને હરાવી અને જે છે ચિત્તોડનો કિલ્લો બહાદુર શાહ જીતી લે છે. ચિત્તોડનો કિલ્લો બહાદુર શાહ જીતે છે. બહાદુર શાહ જ્યારે આના ઉપર હુમલો કરે છે ત્યારે, ચિત્તોડ ઉપર જ્યારે બહાદુર શાહ હુમલો કરે છે ત્યારે રાણી કર્માવતી હોય છે, રાણા સાંગા મૃત્યુ પામેલા હોય છે, કર્માજીત જે છે મેવાડનો રાણા હોય છે, ત્યારે એની માતા એના દીકરાની ચિંતા થાય છે અને એ રાણી કર્માવતી લેટર લખે છે. કોને? તો કે હુમાયુને લેટર લખે છે કે ભાઈ તું મારો ધર્મનો ભાઈ, હું તને રાખડી મોકલું છું, તું મારી રક્ષણ કરવા માટે આવ. તારી બહેન ધર્મનો ભાઈ માને છે અને હુમાયુને કહે કે ભાઈ તું મારી રક્ષણ કરવા માટે આવ. આવી રીતના કર્માવતીના કહેવાથી હુમાયુ આગ્રાથી નીકળી જાય છે સેના લઈને. હવે તમે કહો સાહેબ હુમાયુ એક લેટરને એક વખત રાખડી મોકલીને આવી ગયો? હા આવી ગયો. તો કેમ? તો કે એ સમયે મુઘલો અને જે છે ગુજરાતના જે છે પઠાણો હતા, એ પઠાણોની વચ્ચેની દુશ્મની. એટલે મુઘલોનો દુશ્મન પઠાણો, પઠાણોના દુશ્મન ચિત્તોડ, એટલે કે ચિત્તોડના રાણાઓ, દુશ્મનનું દુશ્મન એટલે મિત્ર. આમ સમજીને હુમાયુ નીકળે છે, આગ્રાથી નીકળે છે સેના અને ચિત્તોડની મદદ માટે આવે છે. પરંતુ મંદસોર નામની જગ્યાએ પહોંચે છે. ચિત્તોડના જે છે ચિત્તોડ મેવાડની જે છે એ જે છે સરહદ ઉપર પહોંચે ત્યારે બહાદુર શાહને ખબર પડે છે કે હુમાયુ આને મદદ કરવા આવે છે ચિત્તોડવાળા. એટલે હુમાયુ તરત જે છે એને હુમાયુને એક લેટર લખે છે બહાદુર શાહ અને કહે છે કે ભાઈ હું પણ એક મુસ્લિમ, તું પણ મુસ્લિમ, અપુન ભાઈ અને તું આ કાફીરોને મદદ કર. અંતમાં હુમાયુને લાગે છે કે ના ભાઈ મારે એક મુસ્લિમની વિરુદ્ધમાં કાફીરોની મદદ ન કરે. એટલે મંદસોરે રોકાય છે. રાણી કર્માવતી રાહ જોવે છે. આ બાજુ રૂમી ખાનની મદદથી ચિત્તોડના કિલ્લાની દિવાલો ઉડાડી અને ચિત્તોડનો કિલ્લો જીતી લે છે અને વિક્રમાદિત્ય જે છે એ ભાગી જાય છે. એની માતા કર્માવતી જે છે એ શું થાય છે? તો કે એ જોહર કરે છે. આવી રીતના ચિત્તોડના કિલ્લામાં બીજું જોહર થાય છે. ચિત્તોડના કિલ્લામાં બીજું જોહર થાય છે 1535ની અંદર. 1535ની અંદર ચિત્તોડના કિલ્લામાં બીજું જોહર થાય છે. બરાબર. અને આવી રીતના રાણી કર્માવતી મૃત્યુ પામે. હવે એનો દીકરો વિક્રમાદિત્ય જે છે એ વિક્રમાદિત્ય ભાગતો ફરતો હોય. હવે જે છે ઓલો હુમાયુ હોય છે મંદસોર, એની આગળ ચર્ચા કરીશું આપણે. હુમાયુને મંદસોર ઊભો રાખી દીધો. હવે થોડીક વાત આપણે એ કરી વિક્રમાદિત્ય. હવે ચિત્તોડ જીતી જાય છે કોણ? બહાદુર શાહ. બહાદુર શાહ ચિત્તોડ જીતી જાય છે. એટલે ઓલો રૂમી ખાન કે મને આ કિલ્લેદાર બનાવો. તો બહાદુર શાહ કે ભાઈ ઈ શું, મેં તો કઈ કમિટમેન્ટ નહોતું આપ્યું. રૂમી ખાન કે ભાઈ ભલામણ આવું થોડું હોય કે તે મને કીધું તું આ કિલ્લામાં જીતવા માટે હું તને મદદ કર, હું તને ચિત્તોડનો કિલ્લેદાર બનાવીશ. બહાદુર શાહ કે ભાઈ એવું કાંઈ ન હોય, એવું હું કાંઈ બોલ્યો જ નહીં. રૂમી ખાનની ગેમ થઈ ગઈ. રૂમી ખાનની આતામાજી સટક લઈ. રૂમી ખાન તરત ચિત્તોડથી જાય છે મંદસોર, હુમાયુ પાસે જાય છે અને હુમાયુને કહે છે કે ભાઈ હું તને બહાદુર શાહ વિરુદ્ધ મદદ કરીશ, હું અને મારી તોપચી સેના તારી બાજુ. હુમાયુ કે ઓકે ડન, કોઈ વાંધો જ નથી. અને આ બાજુ બહાદુર શાહ ચિત્તોડનો કિલ્લો જીતી જાય છે અને એના ઉન્માદમાં નક્કી કરે કે હું હુમાયુને પણ હરાવી દઉં. એટલે બહાદુર શાહ ચિત્તોડથી નીકળે છે અને ચિત્તોડથી આવી અને હુમાયુ ઉપર આક્રમણ કરે છે મંદસોર ખાતે.
હુમાયુની જીત થાય છે. કેમ? તો કે હુમાયુ બાજુ જે છે યુદ્ધનો આપનો જે પ્રશાંત કિશોર, હુમાયુનો પ્રશાંત કિશોર, અત્યારનો જે રાજનીતિનો પ્રશાંત કિશોર, એમ રૂમી ખાન છે એ સમયનો પ્રશાંત કિશોર હતો. આ રૂમી ખાન જે છે હુમાયુ બાજુ હતો. જીત કોની થાય છે? હુમાયુની જીત થાય છે. બહાદુર શાહની મંદસોર ખાતે હાર થાય છે. બહાદુર શાહ ભાગે છે. ધારાગઢ જે ધારાની ધારાગીરી હતું, ધારાનગરી, એના જે છે કિલ્લાની અંદર એ પોતે આશરો લે. હુમાયુ એક કિલ્લો પણ જીતે એટલે પેલો ત્યાંથી પણ ભાગે છે. બરાબર, પેલો ત્યાંથી પણ ભાગીને ચાંપાનેર આશરો લે છે. બહાદુર શાહ ચાંપાનેર આશરો લે. હુમાયુ ચાંપાનેર ઉપર હુમલો કરે. ગુજરાતનો ખજાનો એને મળી જાય અને જે પોતે જે છે 2-4 દિવસ પાર્ટી કરે ચાંપાનેર ખાતે. બહાદુર શાહ ચાંપાનેર હારે છે એટલે ભાગે છે ખંભાત. હુમાયુ ખંભાત ઉપર આક્રમણ કરે, ખંભાતને પણ લૂંટી લે છે. પેલો ભાગે છે દીવ. પેલો ક્યાં જાય છે? દીવ. આ દીવ ભાગી જાય છે દરિયાના રસ્તે. ખંભાત ખાતે આવી અને હુમાયુ પહેલીવાર દરિયાના દર્શન કરે છે અને ત્યાંથી પાછો ફરે છે. ગુજરાતનો બંદોબસ્ત, ગુજરાતનો વહીવટદાર તરીકે પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીની નિમણૂક કરે છે. મિર્ઝા અસ્કરીની નિમણૂક કરે છે. મિર્ઝા અસ્કરીની નિમણૂક કરી અને આગ્રા જતો રહે. આ બાજુ પેલો બહાદુર શાહ દીવમાં આવશે. ત્યાં દીવનો ગવર્નર, પોર્ટુગીઝ ગવર્નર નુનદી કુન્હોને કહે છે કે ભાઈ તું મને મદદ કર. નુનદી કુન્હો કે ભાઈ તને હું કામ હું મદદ કરું, મને શું ફાયદો? તો કે બહાદુર શાહ કે ભાઈ તને તું માંગી દઈશ. તો ઓલા પોર્ટુગીઝોને શું જોતું હતું? દીવ. પોર્ટુગીઝોને દીવ જોતું હતું અને નુનદીકોનો આ બાબતે તૈયાર થઈ જાય કે દીવ આપો તો હું તને મદદ કરું બાદશાહ. તો અંતમાં પોર્ટુગીઝ સેનાની મદદથી જે છે એ બહાદુર શાહ પાછો દીવથી પોતે પોર્ટુગીઝ સેના લઈને આવે છે. મિર્ઝા અસ્કરીને અમદાવાદથી ભગાડી દે છે અને ફરીથી પોતે અમદાવાદનો કબજો લઈ અને બહાદુર શાહ ગુજરાતનો બાદશાહ બની જાય છે. હવે આપણે સ્ટોપ કરેલું હતું ક્યાં? તો કે જયમલ મેળતે અહીંયા સ્ટોપ કરી નાખ્યું હતું. આ બાજુ વિક્રમાજીત છે ભાગી જાય છે. વિક્રમાજીત જેવો બાદશાહ બને છે તરત રાણા સાંગાની એક દાસી જે છે એ દાસી પુત્ર હતો, એનું નામ હતું બનવીર. આ બનવીર ખૂબ મહત્વકાંક્ષી હતો, એને મહારાણા બનવું હતું. એટલે એ એક દિવસ આવી અને ખુલ્લી તલવાર લઈ અને આ વિક્રમાજીત દારૂ પીધેલો એને મારી નાખે છે. આ સમયે આ બનવીર જે છે એ રાણા ઉદયસિંહને મારવા, મહારાણા પ્રતાપના પિતાને નાનું એવું બાળક હોય 6-7 વર્ષનું, એને મારવા માટે આગળ આવે છે. એ સમયે ઉદયસિંહનું પાલન પોષણ કરતી રાણી કર્માવતીની વિશ્વાસુ દાસી અને જે છે એ પન્ના ધાઈ હોય છે. પન્ના ધાઈ પાસે પેલો બનવીર આવે છે. પન્ના ધાઈને કહે છે કે પન્ના ક્યાં ગયો ઉદયસિંહ? એટલે પન્ના પોતાનો દીકરો હોય છે એને ઉદયસિંહ જેવા કપડાં પહેરાવી અને બનવીરને કહે છે આ જો હૂતો છે ને એ ઉદયસિંહ છે. એટલે બનવીર જે છે એ ઉદયસિંહ સમજી અને પન્ના ધાઈના દીકરાને મારી નાખે. પન્ના ધાઈ પોતે ત્યાંથી અસલી ઉદયસિંહની લઈ અને કોટા બુંદી જતા રહીએ છે. કોટા બુંદીમાં રહીએ છે. આગળ જતા પન્નાધાઈ થોડાક મોટા મીન્સ કે ઉદયસિંહ મોટા થાય એટલે કોટા બુંદીથી પન્નાધાઈ જે છે એ પોતે અખેરાજ ચૌહાણ, અજમેરનો રાજા, એ સમયે અજમેર વિસ્તારના રાજા હતા અખેરાજ ચૌહાણ. અખેરાજ ચૌહાણ પાસે જાય છે જે રાણા સાંગાનો સૌથી વિશ્વાસુ સરદાર હતો. અને પન્નાધાઈ કહે છે કે આ ઉદયસિંહ છે ને એ ઉદયસિંહ મેં રાજમાતાને વચન આપેલું હતું કે તમારા દીકરાને મારા જાનના જોખમે, મારા દીકરા કરતાં પણ તમારા દીકરાને હાચવીશ. અને હકીકતમાં જે છે બનવીરે માર્યો હતો એ તો મારો દીકરો હતો. અને આ જે છે એ મહારાણા સાંગાનું એકમાત્ર જીવિત સંતાન ઉદયસિંહ છે. અખેરાજ ચૌહાણ જે છે એ વિશ્વાસ કરે છે કારણ કે અખેરાજ ચૌહાણને પન્નાધાઈની જે છે એ પન્નાધાઈ જે છે એ પન્નાધાઈની રાજ પેલી શું કહેવાય એની ઇન્ટિગ્રિટી ઉપર ખૂબ વિશ્વાસ હતો. એટલે અખેરાજ ચૌહાણ પોતે વિશ્વાસ કરે છે. અને અખેરાજ ચૌહાણ પછી અન્ય સરદારો જે હતા, અન્ય બધા મેવાડના મહારાણા સાંગાના જેટલા પણ સરદારો હતા એ સરદારોને બધાને બોલાવે છે અને બધાને કહે કે આ મેવાડનો મહારાણા સાંગાનો દીકરો એટલે ઉદયસિંહ જીવિત છે. આ પન્નાધાઈ જે છે એ મહારાણા કર્માવતીના સૌથી વધારે વિશ્વાસુ વ્યક્તિ હતા અને એમના કહેવાથી આ જે વ્યક્તિ છે એ ઉદયસિંહ છે. અંતમાં પન્નાધાઈ જે છે એ પન્નાધાઈ કોઈ બીજા સરદારો વિશ્વાસ નથી કરતા. અખેરાજ ચૌહાણને કહે છે કે તમે કેવી રીતના વિશ્વાસ કરો? આ ઉદયસિંહ છે. અને ત્યારે જે છે એ નાની એવી પરીક્ષા લે છે ને એની અંદર આ ઉદયસિંહના રાજપૂતી ગુણો ઝળકી આવે છે અને ખબર પડે છે કે આવા સંસ્કારો તો માત્ર ને માત્ર રાણાના દીકરાના જ હોય. આ કોઈ દાસી પુત્ર નથી, આ પન્નાનો દીકરો નથી, પરંતુ કોણ છે? આપનો રાણા સાંગાનો દીકરો છે. અંતમાં અખેરાજ ચૌહાણ પોતાની પુત્રીના લગ્ન ઉદયસિંહ સાથે કરે છે. જયવંતાબાઈના લગ્ન કરે છે. જયવંતાબાઈ અને ઉદયસિંહનો દીકરો એટલે મહારાણા પ્રતાપ.
આ મહારાણા પ્રતાપનો જન્મ થાય છે આગળ જતાં, અને આગળ જતાં બીજા સરદારો માનતા નથી, તેમ છતાં એટલે જ પોતાની પુત્રીના લગ્ન અખેરાજ ચૌહાણ પોતાની પુત્રી જયવંતાબાઈના લગ્ન પણ આની સાથે ઉદયસિંહ હારે કરે, અને ઉદયસિંહનું જે છે હેઠું ખાય છે પોતે. કારણ કે જો અખેરાજ ચૌહાણ ખોટા હોય તો એ કોઈ જે છે દાસી પુત્રનું હેઠું ન ખાય, એ પોતાના રાણા સિવાય બીજા કોઈનું, એ પોતાના રાણા સિવાય કોઈનું હેઠું ન ખાય. અખેરાજ ચૌહાણ જે છે ઉદયસિંહનું હેઠું ખાય, અને અન્ય સરદારોને વિશ્વાસ દેવડાવે છે કે આ ઉદયસિંહ છે. અંતમાં ઉદયસિંહના આગેવાની હેઠળ આગળ જતા જે છે ચિત્તોડના કિલ્લા ઉપર આક્રમણ કરે છે, બનવીરને હરાવી અને એને મારી અને ફરીથી અખેરાજ ચૌહાણ અને અન્ય સરદારોની મદદથી ઉદયસિંહ જે છે મેવાડના રાજા બને છે. બરાબર, મેવાડના રાજા બને છે. હવે અહીંયા આપને બતાવ્યું હતું મેવાડના રાજા કોણ હતા, ઉદયસિંહ. હવે ઉદયસિંહ જે છે મેવાડના રાજા બની જાય. આપણે અહીંયા જયમલ મેળતિયાને જો અહીંયા સ્ટોપ કરેલા હતા. હવે ઘટના ઘટે છે બીજી વાત, મેવાડની થોડીક વાત જ નીકળી છે તો આજે દાયરો જામ્યો છે તો વધારે એક મહત્વની વાત કરું. મેવાડનો રાણો હવે ઉદયસિંહ થઈ ગયો હતો. ઉદયસિંહ મેવાડના રાણા હતા. એ સમયે અકબરનું શાસન આવી જાય છે. અકબરનું શાસન આવી જાય, લગભગ બધા રાજપૂત શાસકો જે છે એ અકબરની આધીનતા સ્વીકારી લે છે. અકબરના વિરોધી જેટલા પણ હતા, મુસ્લિમો હતા, પઠાણો હતા, અકબરના વિરોધી, એને બધાને આશરો આપે છે. ગ્વાલિયરના રાજા હતા, ગ્વાલિયરના તોમર રાજવી જે હતા એમને પણ આશરો આપે છે. અકબર જેટલા પણ અકબરના વિરોધીને બધાને ચિત્તોડના કિલ્લાની અંદર આશરો આપે છે ઉદયસિંહ. બરાબર. હવે ઘટના ઘટે છે, ઉદયસિંહ આવી રીતના બધાને આશ્રય આપે છે. અકબરની આધીનતા પણ નથી સ્વીકારતા, એટલે અકબર આગળ જતા 1567-68 ચિત્તોડ ઉપર આક્રમણ કરે છે, અને આ કહેવાય છે ચિત્તોડનું યુદ્ધ. આ ચિત્તોડનું યુદ્ધ થાય છે, જેની અંદર ચિત્તોડના કિલ્લાની અંદર 8,000 રાજપૂત સૈનિકો હોય છે, અને બહારની બાજુ એવું કહેવાય છે જે છે એ અકબર 60,000ની સેના લઈને ચિત્તોડ ઉપર આક્રમણ કરે. આ બે સેના વચ્ચેનું યુદ્ધ થાય છે. ત્યારે આ લોકોને ખબર છે કે આપણે 8,000 છીએ, આ 60,000ને જીતી નહીં શકે. ત્યારે ચિત્તોડના મહારાણા ઉદયસિંહને રાજપીપળા, ગુજરાતના રાજપીપળાના જંગલોની અંદર જે છે એના સરદારો મોકલી દે કે ભાઈ રાણો જીવતો હોય છે ને તો મેવાડ જીવતું રહેશે. એટલે ઉદયસિંહ અને એના દીકરા મહારાણા પ્રતાપને જે પરાણે એના માણસો, એના સેનાપતિઓ જે છે એ મોકલી દે છે. એ સમયે મેળતા ઉપર પણ અકબર કબજો કરી લે છે. એટલે જયમલ મેળતિયા જે મીરાબાઈનો ભત્રીજો હતો, એ જયમલ મેળતિયા પણ ક્યાં આવી જાય છે તો કે જયમલ મેળતિયા પણ પોતાના મેળતા એની રાજધાની હતી. આ મેળતા ઉપર અકબર જ્યારે કબજો કરે છે ત્યારે જયમલ મેળતિયા જે છે એ ક્યાં આશરો લે છે, એ પણ ક્યાં આવી જાય છે તો કે ઉદયસિંહને ત્યાં. ઉદયસિંહ જયમલ મેળતિયાને મેવાડના સેનાપતિ બનાવે છે. આ સેનાપતિ ઉદયસિંહને આદેશ આપે છે કે હું મેવાડનો સેનાપતિ, અને સહર્ષ બધા જે સરદારોની અનુમતિથી સામૂહિક નિર્ણય લીધો છે કે તમારે રાણાએ પ્રસ્થાન કરવાનું છે. આ કપટ પરિસ્થિતિની અંદર રાણાએ આપના રાજપીપળાના ગોહિલ રાજવીને ત્યાં તમારે આશરો લેવાનો છે, સર્વ પરિવારની સાથે. ઉદયસિંહ જે છે ત્યાંથી રાજપીપળા જતા રહે છે, સાથે મહારાણા પ્રતાપને પણ ત્યાં મોકલી દેવામાં આવે છે. આ બાજુ ચિત્તોડના યુદ્ધની અંદર આગેવાની બે સેનાપતિઓ લે છે. ચિત્તોડની સેનાના બે સેનાપતિઓ લ્યો છે. એક મહારાણા પ્રતાપના ગુરુ, જેને મહારાણા પ્રતાપને અસ્ત્ર શસ્ત્રની શિક્ષા આપેલી, એ જયમલ મેળતિયા, અને બીજા જે વ્યક્તિ હોય છે પટ્ટા ચુંદાવત, ફતેહસિંહ ચુંડાવત, જેને પત્તા ચુંદાવત પણ કહેવામાં હતું, ફતેહસિંહ ચુંડાવત. આ બે લોકો જે છે એ આખી સેનાની આગેવાની લે છે. અને પત્તા ચુંડાવત પણ કહેવામાં આવતું હતું. અને અકબરની સેનાની સામે ખૂબ જે છે એ શક્તિ પહેલાંથી લડે છે. અને આ લોકો જે છે અકબરની સેના જે છે એ અકબરની સેનાને 40,000 સૈનિકોને મારી નાખે છે. આ લોકો કેટલા? 40,000 સૈનિકોને મારી નાખે છે આ લોકો, અને 8,000 સૈનિકો આ શહીદ થાય છે. બરાબર. અને જયમલ મેળતિયા અને ફતેહસિંહ ચુંડાવત, આ બે વ્યક્તિથી અકબર એટલો બધો પ્રભાવિત થઈ જાય છે. અકબર મનોમન વિચારે છે કે ભગવાન મને આ બે યોદ્ધા જેવા એક પણ દીકરો આપી દે ને, આ યોદ્ધાઓ જેવો એક પણ દીકરો મારી ઘરે જન્મ લઈ જાય ને, તો જે છે એ હું આખું હિન્દુસ્તાન કબજે કરી લઉં, હું આખું હિન્દુસ્તાન ઉપર કબજો કરી અને શાસન કરું. અંતમાં બે વીર યોદ્ધાઓની મૂર્તિઓ બનાવે છે, ને એ મૂર્તિઓ એની રાણીઓના જનાનખાનાની બહાર લગાવે છે. એને કહે છે કે તમે કાયમી આ યોદ્ધાઓની વીર ગાથાઓ કે જ્યારે ચિત્તોડનું રક્ષણ કરતા એ કેવી રીતના મૃત્યુ પામે છે, અને આપના કેટલા ખુખાર યોદ્ધાઓને મારી નાખ્યા. ફતેહસિંહ ચુંડાવત વિશે અબુલ ફઝલ લીખે છે કે 1,000 યોદ્ધાઓ બરાબર એક ફતેહસિંહ ચુંડાવત હતો, કે એને મુગલ સેનાના ખુખાર યોદ્ધાઓ એટલે સૈયદો ગણાય.
મુગલ સેનાના ખુખાર યોદ્ધાઓ એટલે સૈયદો ગણાય. એ સૈયદોની સામે જેવા તેવા યોદ્ધાઓ ટકી પણ ન શકે. એ ખુખાર યોદ્ધાઓ હતા. એ 1000 સૈયદોની સેના હતી. 1000 જેટલા સૈયદોને આ એકલાએ મારી નાખ્યા હતા ફતેહસિંહ ચુંડાવતે. બરાબર. ચિત્તોડના કિલ્લાનો ગણેશપોલનો જે ગણેશપોલ નામના દરવાજો છે ત્યાં મારી નાખે. કોઈ યોદ્ધાની મુગલ સેનાના કોઈ યોદ્ધાની હિંમત નહોતી થતી આ 25 વર્ષના યોદ્ધા ફતેહસિંહ ચુંડાવતની પાસે જવાનું. કારણ કે આ જે પણ એની બાજુમાં જાય એને આ બધાને મારી નાખતો. પેલું એક મૂવી જોયું છે, પેલું આપણે એક સાઉથનું મૂવી, એની અંદર પેલો યોદ્ધા હોય, ઓલો ગણાવતો હોય કે તારા હો યોદ્ધાને મોકલજો, જા હું એકલો કાપી છું. આ ફતેહસિંહ ચુંડાવતનું આવું પરફોર્મન્સ હતું. તમે આ મૂવી જો તો કેમ તમને આમ રૂવાડા ઊભા થઈ જાય. એ રૂવાડા ઊભા થઈ જાય ને પેલું એક મૂવી છે શેર ખાન વાળું, સાઉથનું મૂવી. બરાબર. શેર ખાન વાળું એ સાઉથનું, બસ એના જેવું આ ફતેહસિંહ ચુંડાવતનું જે છે મગધીરા, બસ મગધીરા વાળું. ડન ડન. એની અંદર કેવું ઓલા પેલો યોદ્ધા હોય છે એ બધાને ઓલા શેરખાનના સેનાપતિઓને બધાને સૈનિકોને મારી નાખે એકલો. એવી વસ્તુ આ ફતેહસિંહ ચુંડાવતની જે છે હોય છે. બરાબર. આ ફતેહસિંહ ચુંડાવત જે છે 1000 જેટલા કોઈ યોદ્ધા એની આજુબાજુમાં અકબરના ખુખાર યોદ્ધાઓ એની પાસે જાતા ડરતા. અંતમાં અકબરને લાગે છે કે ભાઈ આ વ્યક્તિને હરાવવો મુશ્કેલ છે. ત્યારે એ પોતાના જે હાથીઓ હતા એને દારૂ પાય છે અને એની હાથીઓ જે હતા એ હાથીઓ અને એની ઉપર મહાવતને જે હાથીઓની જે છે હાથીઓનું સંચાલન કરે મહાવતોને કહેવામાં આવે છે કે આપની હાથી સેનાની વચ્ચે 3 હાથીઓની વચ્ચે આને ભીસીને મારી નાખો. એક હાથી એની બાજુમાં આવે છે, એ એક હાથીને એક તલવારના ઝાટકે મારીને નાખી દે. જ્યારે બીજો પાછળથી હાથી આવે અને ફતેહસિંહ ચુંડાવતને એની સૂંઢની અંદર પકડી અને એકદમ ભીસી નાખે છે ને ત્યારે ફતેહસિંહ ચુંડાવતને એ મહાવત જે છે પેલો જે છે હાથી એની સૂંઢની અંદર પકડી અકબર પાસે લઈ જાય છે ફતેહસિંહ ચુંડાવતને. ત્યારે ફતેહસિંહ ચુંડાવત કંઈક કહેતો મૃત્યુ પામે. છેલ્લે અકબરને કંઈક કહેતો મૃત્યુ પામે કે મોટા એકવાર તું મોકો દે, એકવાર છોડ, તારા જેવા 70 અકબરને જોઈ લઉં છું. આ ફતેહસિંહ ચુંડાવત જે છે એ અંતમાં મૃત્યુ પામે છે અને આનાથી એટલો બધો પ્રભાવિત થાય છે કે પોતાની રાણીઓના જે છે એ રાણીઓના જે મહેલની બહાર આની બંનેની મૂર્તિ બનાવે. જયમલ મેળતિયાનું પણ એવું જ પરાક્રમ હતું. જયમલ મેળતિયા જ્યારે યુદ્ધ કરતો હોય ને એની આજુબાજુમાં કોઈ મુગલ સૈનિકો પહોંચી ન શકતા, જયમલ મેળતિયા અને એનો ભત્રીજો કલાસિંહ રાઠોડ, આ કાકો ભત્રીજો એટલી હારે બને ભેગા મળી અને લડાઈ કરતા હોય તો એના કારણે અંતમાં જે છે એ અકબરને લાગે છે કે આ લોકોને મારવા માટે શું કરવું પડશે તો કે દૂરથી એની પગમાં બંદૂકની ગોળીઓ મારી. જયમલ મેળતિયાને બંદૂકની ગોળીઓ પગમાં લાગે એના પગ ફેલ થઈ ગયા, હાલી નથી શકતો. ત્યારે એની બાજુમાં એનો ભત્રીજો કલ્લા રાઠોડ આવે છે ને એને પોતાના ખંભા ઉપર બેહાડી દે. કાકાને એના ખંભા ઉપર બેહાડે છે. કાકો ભત્રીજો તલવારો ફેરવતા જાય છે. 2 હાથ એટલે કે 4 હાથ થાય. 2 હાથ કાકાના ને 2 હાથ ભત્રીજાના. કાકો ખંભે ચડી જાય અને આ જે છે યુદ્ધમાં કરતા જાય છે. અંતમાં અકબર જે છે ફરીથી બંદૂકો એના ભત્રીજાને છાતીમાં મારી અને કલ્લાને મારી નાખે અને ત્યારબાદ જે છે એ ફતેહસિંહ ચુંડાવત જે છે આ ભાઈ જયમલ મેળતિયાને મારી નાખે છે અને આ યુદ્ધની અંદર 8000 યોદ્ધાઓ મરે છે. સામે અકબરના 40000 યોદ્ધાઓ મળે. અબુલ ફઝલ અકબરનો મિત્ર, જેને અકબરનામા લખેલું, એ લખે છે જો રાજપૂતો ખાલી 15000 હોત ને તો અકબરની સલ્તનત ખતરામાં હોત. અકબરની બાદશાહત ખતરામાં આવી જાત. જો ખાલી ચિત્તોડના રાજા પાસે 15000 રાજપૂતો સૈનિકો હોત ને તો અકબરની બાદશાહત ખતરામાં આવી જાત. એવું આવું અબુલ ફઝલ લખે છે. 8000 એવા યોદ્ધાઓ હતા કે જેની સામે અકબરને મોટા પાયે નુકસાની થઈ. અકબરને ધન બધી રીતે ખૂબ મોટા પાયે હાનિ થઈ હતી. આ યુદ્ધ પછી જે છે અકબર એટલો બધો ગુસ્સે થાય, એને એટલું બધું નુકસાન થાય છે એના કારણે એ ચિત્તોડના કિલ્લાની અંદર જે ચિત્તોડની નિર્દોષ પ્રજા હતી, 25000 લોકો જે સામાન્ય ખેડૂતો અને પ્રજા હતી, એ પ્રજાની કતલે આમ કરે છે. અકબર આ પ્રજાની કતલે આમ કરાવે છે, નાના બાળકોને પણ મારી નાખે. આગળ જતા મહારાણા પ્રતાપને જ્યારે આ કતલે આમની ખબર પડે છે કે ભાઈ સૈનિકો તો બરાબર પણ પ્રજાને પણ આને હત્યા કરી નાખે, 25000 નિર્દોષ લોકોની અકબર હત્યા કરે છે. આ બાબતની મહારાણા પ્રતાપને ખબર પડે છે. મહારાણા પ્રતાપ પ્રણ લે છે કે જ્યાં સુધી હું રાણો જીવીશ ને ત્યાં સુધી અકબરની સામે હું મારું શીર્ષ નહીં નિમાવું અને હું જે છે આ યુદ્ધનો બદલો લઈશ. આ મુગલો જે છે એની સામે હંમેશા તુરુસ આ મુસ્લિમોની સામે હું રહીશ. આના કારણે મહારાણા પ્રતાપ જિંદગીભર જે છે અકબરની કેટલી બધી ઓફરો હતી તેમ છતાં પણ અકબરની સામે નમતા નથી. કેમ તો એને આ યુદ્ધની અંદર 25000 એના લોકો મૃત્યુ પામ્યા, 8000 સૈનિકો અને 25000 પ્રજાની હત્યા કરવામાં આવી. બરાબર. એટલે મહારાણા પ્રતાપ જે છે આના વિરોધી રહે છે. આ યુદ્ધ વખતે ચિત્તોડના કિલ્લાનું ત્રીજું જોહર થાય છે. ત્રીજું જોહર થાય
હવે તમે કહો કે સાહેબ જોહર એટલે શું, તો સતી પ્રથા, જોહર, આ બધાની વચ્ચે નાનો એવો ફરક હોય છે, એની વાત કરી દો. એની પહેલાં ફટાફટ આપણે નાની એવી વાત કરીએ કે મહારાણા સાંગા સૌથી શક્તિશાળી શાસક, જેને જે છે મહારાણા સાંગા ઇબ્રાહિમ લોદીને પણ હરાવેલો હતો. મહારાણા સાંગા એટલો તાકાતવર હતો કે ભાઈ એને દિલ્હીના બાદશાહ ઇબ્રાહિમ લોદીને પણ હરાવેલો હતો. અને આ રાણા સાંગા જે છે આગળ જતા ખાનવાના યુદ્ધમાં બાબરની સામે યુદ્ધમાં હારી જાય છે અને એ યુદ્ધના ગમને કારણે આગળ જતા મૃત્યુ પામે છે. 80 ઘા હતા અને બાબરે એના ખૂબ વખાણ કરેલા. આના દીકરા ભોજરાજ, એના પત્ની મીરાબાઈ, ભોજરાજ મૃત્યુ પામે. મીરાબાઈ મેળતાના રાવ દુદા રાઠોડના દીકરા રતનસિંહના દીકરી હતા. એનો જન્મ કુકડી ગામે થયો હતો. મીરાબાઈનો ભત્રીજો એટલે જયમલ મેળત્યા ચિત્તોડના યુદ્ધમાં જે છે સેનાપતિ અને મહારાણા પ્રતાપનો ગુરુ હતા. મહારાણા પ્રતાપના ગુરુ હતા. બરાબર. અકબરે આનું મૂર્તિ બનાવી આગ્રાના કિલ્લામાં રાખે છે. એટલો આ ખૂબ સારો યોદ્ધા હતો. વિક્રમાજીત એના ઉપર આક્રમણ કરે છે. બહાદુર શાહ કોની મદદથી આક્રમણ કરે છે? રૂમી ખાનની મદદથી. રૂમી ખાન કોણ હતો? તુર્કમેનિસ્તાનનો તોપચી હતો. અને બહાદુર શાહ એને ચિત્તોડનો કિલ્લો દેવાની શરતે જે છે એ પોતાની મદદે લાવે છે. રૂમી ખાન મદદ કરે છે, ચિત્તોડનો કિલ્લો જીતાઈ જાય છે. બહાદુર શાહ રૂમી ખાનને કિલ્લો આપતો નથી. એટલે રૂમી ખાન કોની પાસે જાય છે? તો કે મંદસોર રોકાયેલા હુમાયુ પાસે જાય. હુમાયુ કોણ હતો? તો કે બાદશાહ હતો, મુગલ બાદશાહ હતો. એને પઠાણો ગુજરાતના શાસકો હારે દુશ્મની હતી. બહાદુર શાહની સાથેની દુશ્મની હતી. એટલે એ જે છે ચિત્તોડની રાણી કર્માવતીને એમ હતું કે દુશ્મનનો દુશ્મન એટલે મિત્ર. એટલે કે હુમાયુને કહે છે રાખડી મોકલીને કે ભાઈ તું મારો ધર્મનો ભાઈ આવ મદદ કરવા. એટલે હુમાયુ નીકળે છે આગ્રાથી, મંદસોર પહોંચે. ત્યાં ઓલો બહાદુર શાહ એને લવ લેટર નહીં પરંતુ વોટ્સઅપ મેસેજ કરે છે કે ભાઈ તું એક મુસ્લિમ અને હું પણ મુસ્લિમ, અપુન ભાઈ, તો તું કાફિર કો કાહે કો મદદ કર રહા ભાઈ. મંદસોર ખાતે તો આ ઊભો રહી જાય અને કર્માવતીને મદદ નથી કરતો અને ચિત્તોડ જીતાઈ જાય છે. રૂમી ખાનને પેલો ચિત્તોડનો કિલ્લો આપતો નથી બહાદુર શાહ. રૂમી ખાન હુમાયુ પાસે જાય અને ફરીથી જે છે એ બહાદુર શાહ જે છે એ મંદસોર ખાતે રહેલા હુમાયુ ઉપર આક્રમણ કરે અને રૂમી ખાન હવે કોની બાજુ થઈ ગયો? હુમાયુ બાજુ. અને યુદ્ધમાં કોણ જીતી જાય છે? હુમાયુ. આગળ જે છે બહાદુર શાહ યુદ્ધની અંદર હારે છે, એ ભાગે છે ધારાનગરી ઉપર હુમાયુ આક્રમણ કરે, જીતી લે છે. હુમાયુ ભાગે પેલો બહાદુર શાહ ભાગે ચાંપાનેરના કિલ્લામાં, ઓલો ચાંપાનેરના કિલ્લામાં આક્રમણ કરે, હુમાયુ એને પણ જીતી લે. પેલો ભાગે ખંભાત પાછળ જાય, એ પણ જીતી લે. પેલો દીવ જાય છે, ઓલો પાછળ ખંભાતથી પાછો ફરે અને ગુજરાતનો વહીવટદાર મિર્ઝા અસ્કરીને બનાવી અને અમદાવાદથી એ આગ્રા જતો રહે. આ બાજુ દીવથી નુનદી કુનોની મદદ લઈ, પોર્ટુગીઝ સેનાની મદદ લઈ અમદાવાદ ઉપર ફરીથી બહાદુર શાહ આક્રમણ કરી અને જીતી લે છે. હવે આપણે વાત કરવાની હતી ઉદયસિંહની વાત કરી. ઉદયસિંહ કેવી રીતના શાસક બને એની વાત કરી. મેવાડના જે છે એ ચિત્તોડના યુદ્ધની વાત કરી. ફતેહસિંહ ચુંડાવતની વીરતાની વાત કરી. અને જે છે એ 8,000 સેના વર્સેસ 60,000ની સેનાનું યુદ્ધ કરે છે, જેની અંદર 8,000 સેનાના યોદ્ધાઓ જે છે 40,000 સૈનિકોને, અકબરની સેનાના સૈનિકોને મારી નાખે છે. બરાબર. આ હતી વાત. મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહ, માતાનું નામ જયવંતા બાઈ હતું. ક્લિયર? સમજાઈ ગયું બધાને? આ આપની વાર્તા હતી અહીંયા સુધીની. બરાબર. હવે જે છે એ વિક્રમાજીત મરી જાય, ઉદયસિંહ, પછી મહારાણા પ્રતાપ અને પછી આ દુશ્મની હાલે છે આગળ. એની પછી આગળ વાત કરીશું ખંભાત. હુમાયુ ખંભાતનો દરિયો જોવે છે. હવે જે છે આગળ જતા બહાદુર શાહ, ઓસવાળ જાતિનો જૈન વણિક હતો, વાણિયો હતા કર્માશા. એ કર્માશાને બહાદુર શાહ મંજૂરી આપે છે. શું? તો કે શેત્રુંજય તીર્થ, પાલિતાણાના મંદિરો જે હતા, શેત્રુંજય પર્વત ઉપર પાલિતાણાના મંદિરો હતા, એનો જીર્ણોદ્ધાર કરાવવાનો. બરાબર. અને બહાદુર શાહ આગળ જતા હવે ગુજરાતનો શાસક બનીને રહે છે. અને આ બાજુ ઉદયસિંહ, એની આપણે ચર્ચા કરી. મેવાડના રાણા સાંગાની વાત કરી. સમજાઈ ગયું? હવે આપણે વાત કરીશું બેઈજુ બાવરાની. નાની એવી વાત કરીશું બેઈજુ બાવરા. બેઈજુ બાવરા જે છે એ બહાદુર શાહનો રાજ દરબારી હતો. બહાદુર શાહનો રાજ દરબારી હતો. એનો જન્મ, એનું મૂળ નામ બૈજુનાથનું મૂળ નામ પંડિત વૈજનાથ મિશ્ર. એનો જન્મ 1500ની આજુબાજુ થયો હતો. બેઈજુ બાવરા અથવા બૈજનાથ મિશ્રનો જન્મ ચાંપાનેરના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. આગળ જતા એ વૃંદાવન મથુરા વૃંદાવનના આચાર્ય હરિદાસના સંપર્કમાં આવે છે અને એમની પાસે એમનો શિષ્ય બને છે અને એની પાસે સંગીત શીખે છે. આ હરિદાસનો એક અન્ય શિષ્ય, એનું નામ તાન છે. એટલે 2 હરિદાસના શિષ્યો હતા અને બંને મહત્વના જે છે અકબરના રાજ દરબારીઓ આગળ જતા બને. એક તો બેઈજુ બાવરા
અને બીજું કોણ હોય છે તો કે તાનસેન. આ બંને જે છે વૃંદાવનના હરિદાસના શિષ્યો ને એની પાસેથી સંગીત શીખે. તાનસેન છે એ પહેલા કોનો રાજ દરબારી હતો? કોના દરબારની અંદર જે છે એ ગમના ગીત ગાતો હતો? તો તમારે યાદ રાખવાનું, રેવાના રાજા, રેવાના વાઘેલા રાજાને ત્યાં હતો રાજ દરબારી હતો. રામચંદ્રને ત્યાં રાજ દરબારી હતો. તો બેજુ કોનો રાજ દરબારી હતો? તમારે યાદ રાખવાનું છે. બેજુ છે એ માનસિંહ તોમરનો, માનસિંહ ગ્વાલિયરના રાજા માનસિંહ તોમર હતા ગ્વાલિયરના રાજા, એનો રાજ દરબારી હતો. એની પહેલા પણ એ કોનો રાજ દરબારી હતો? તો તમારે બહાદુર શાહનું નામ યાદ રાખવાનું. બહાદુર શાહનો રાજ દરબારી હતો. માનસિંહ તોમરનો દીકરો એટલે જે છે એનો દીકરો એટલે રામશાહ તોમર, જેને ઓલા આપણે વાત કરી ને કે આગળ જતા મહારાણા ઉદયસિંહ એને જ્યારે અકબર ગ્વાલિયર જીતી લે છે માનસિંહ તોમરના દીકરા પાસેથી, ત્યારે ગ્વાલિયરનો શાસક રામશાહ તોમર ક્યાં આશરો લે છે? મેં હમણાં એ વાત કરી તોમર, એ રામશાહ તોમર જે છે એ ક્યાં આશરો લે છે? તો કે રામશાહ તોમર મેવાડની અંદર આશરો લે છે, ગ્વાલિયરની અંદર હાર થતા. આ રામશાહ તોમર ના પિતા માનસિંહનો રાજ દરબારી હતો, બેજુ બાવરા બહાદુર શાહનો રાજ દરબાર હતો. અને આ વ્યક્તિ કોનો રાજ જે છે બીજો આગળ જતા અકબરનો રાજ દરબારી પણ બને છે. આ ત્રણ રાજાઓને ત્યાં એ પોતે ગીત ગાવાનો ધંધો જે છે, મૂળ ગીત ગાવાનો, ગમના ગીતો ગાવાનો ધંધો કરે છે બેજુભાઈ. અને આના ગુરુ હરિદાસ, એનો એક અન્ય શિષ્ય તાનસેન, રેવાના રાજા રામચંદ્ર વાઘેલાનો દરબારી, અને આગળ જતા એ પણ અકબરનો રાજ દરબારી બને છે. બેજુ બાવરા ગ્વાલિયરના રાજા રામસિંહનો દરબારી ગાયક હતો. હોરી ગાયકી, જે હોરી નામનું ગાયકી જે છે એ ગાયકીનું સર્જન કોને કરેલું છે? તો કે બેજુ બાવરાએ એનું સર્જન કરેલું છે. બરાબર. હવે જે છે એ માનસિંહ તોમર હતા, બેજુના માનમાં ગ્વાલિયર સંગાત વિદ્યાપીઠની સ્થાપના કરે. રામસિંહ તોમર બેજુના માનમાં સ્થાપના કરે. બેજુ ઓકે દશા ને રામસાગર નામના ગ્રંથોની રચના પણ કરે છે. એવું કહેવાય છે કે માલકોસ નામનો રાગ ગાઈને પથ્થરને પીગળાવી દેતો. તમને જે ભાષામાં જે રીતમાં યાદ રહીએ એ રીતે યાદ રાખવું. કોકને પીગળાવી દેવું, કોને પીગળાવી દેવાનું? માલકોસ. બરાબર. આ જે રીતે તમારી ભાષાની અંદર યાદ રહીએ આ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાય છે વારંવાર. ઓકે દશા, બરાબર, અને રામસાગર નામના જે પેલાની યાદ રાખેલું, રામસાગર ઓકે દશા નામના 2 ગ્રંથોની રચના કરી. હોરી નામની ગાયકી જે છે એની સર્જન કર્યું. ગ્વાલિયર સંગીત વિદ્યાપીઠ જે છે બેજુ બાવરાના સન્માનમાં માનસિંહે બનાવેલું. બીજું, તાનસેન જ્યારે પોતે તોડી રાગ ગાઈ અને હરણોને બોલાવી અને એમાંથી એક હરણને હાર પહેરાવી દેતો. અકબરના રાજ દરબારની અંદર આવી જે છે એ બંનેની વચ્ચે કોમ્પિટિશન થતી, હરિદાસના બંને શિષ્યોની વચ્ચે. તાનસેન છે એ ગીત ગાય અને એક હરણોનું ઝુંડ આવે એમાંથી એકને હાર પહેરાવી દે. બેજુ બાવરા ગીત ગાય, મૃગરજની રાગ ગાય. ઓલો તોડી રાગ ગાય અને બોલાવીને એકને હાર પહેરાવે, હરણો ચાલ્યા જાય, જંગલોમાં જતા રહે. બેજુ બાવરા ગીત ગાય મૃગરજની, અને માત્ર હાર પહેરેલું એકમાત્ર હરણને પાછું બોલાવીને દે. આવું બેની વચ્ચેની કરતબો યોજાતી. અકબર જોતો ને ખુશ થતો કે વાહ તાનસેન, વાહ બેજુ, માંગ આમ કરીને 2 તન હારના ઘા કરતો છે. આ બંને ગીત ગાઈને મજાક કરાવતા છે. બરાબર. હા, જોહર સત્તીની વાત પણ કરી દો. જોહર સત્તીની પણ વાત કરી દો. બરાબર. આ જે છે આપણા જે છે એ બેજુ બાવરાનું. અને બેજુ બાવરાએ હુમાયુને ખુશ કર્યો હતો. હુમાયુ જ્યારે ચાંપાનેર ઉપર આક્રમણ કરે છે અને ચાંપાનેરમાં કતલેઆમ કરે છે, ત્યારે બેજુ બાવરા હુમાયુને ગીત સાંભળાવી અને ખુશ કરે છે. અને એને કહે છે કે માંગ બેજુ માંગ, શું જોયું? તો કે બાદશાહ, મારા ચાંપાનેરમાં કતલેઆમ બંધ કરાવો. તમારા સૈનિકોને કહે કે નિર્દોષ વ્યક્તિઓની કતલેઆમ ન કરે. ક્યારે જ્યારે ઓલો બહાદુર શાહ અને હુમાયુની વચ્ચે યુદ્ધ હાલ્યું હતું ને, ત્યારે આ ચાંપાનેરમાં જે છે આ જગ્યાએ યુદ્ધ હાલે છે ને, ત્યારે આ બેજુ બાવરા કતલેઆમ બંધ કરાવે છે. હુમાયુના સૈનિકો કતલેઆમ કરતા હોય છે. ક્લિયર? હવે તમને વાત કરવાની છે મિત્રો જોહર સતી કેસરિયાની વચ્ચેનો ફરક. જોહર સતી કેસરિયા વચ્ચેનો ફરક. પેલો પ્રશ્ન આવે કે જ્યારે કોઈ રાજપૂત શાસકો હોય એ પોતે ક્યારે કોઈ મુસ્લિમ શાસકની સામે જે છે નમતા નહીં. હવે એક કોઈ શાસકને ખબર પડે છે કે દુશ્મનની સેના આપને અંદર 8,000 છે, દુશ્મન બારે 60,000 છે, તો સ્વાભાવિક છે હાર થવાની છે. દુશ્મન પાસે તોપ બંદૂકો છે, જ્યારે આપણી પાસે માત્ર તલવારો અને ભાલા છે. અહીંયા તોપ અને બંદૂકો છે, જ્યારે અહીંયા ભાલા અને તલવારો છે, અને અહીંયા જુસ્સો છે. ખબર જ હોય યુદ્ધ મેદાનમાં હવે મૃત્યુ ફાઇનલ છે, દુશ્મનની સામે નમવાનું નકામું છે.
ત્યારે રાજપૂત શાસકો નક્કી કરે છે કે ભાઈ દુશ્મનની સામે નમી જવું એનો મતલબ એવું થાય કે એ આગળ જતાં મુસ્લિમ ધર્મ સ્વીકારવાનું કે મુસ્લિમ ધર્મ રાજપૂત શાસકો સ્વીકારે તો બધી હિન્દુ પ્રજા એની પાછળ મુસ્લિમ ધર્મ સ્વીકારી, એની પ્રજા જે હિન્દુ પ્રજા છે એનો રાજા મુસ્લિમ ધર્મ સ્વીકારે, અને બીજું પ્રજાનો જે છે એ ધર્મ રક્ષકો તરીકેની હિન્દુ ધર્મના રક્ષકો તરીકેની જે વિશ્વાસ પ્રજાનો છે એ વિશ્વાસ તૂટી જાય તો વંશ પરંપરાગત જે છે એ પ્રતિજ્ઞા છે એ તૂટી જાય. રાજપૂત શાસકો આના કરતા જે છે એ મૃત્યુ પામવું, બહાદુરીપૂર્વક દુશ્મનોની સામે મૃત્યુ પામવાનું જે છે એ હિતાવહ સમજ. જ્યારે એને ખબર પડે દુશ્મન અતિ તાકાતવર છે ને 100% હાર નક્કી છે, ત્યારે રાજપૂત શાસકો એના કિલ્લાઓની અંદર રહે છે અને જે છે એ કિલ્લાઓની અંદર નક્કી કરે છે કે આવતીકાલે સવારમાં સૂર્ય ઉદય થાય એની સાથે દુશ્મનો ઉપર મરણિયા થઈ અને અંતિમ મૃત્યુ પહેલાંનું આક્રમણ કરવાનું છે. લડતા લડતા મૃત્યુ પામવાનું છે દુશ્મનોની સામે. અને આ જે છે એ સવારે, જે દિવસે સવારે આક્રમણ કરવાના હોય, એ મોર્નિંગમાં જે આક્રમણ કરવાના હોય એને કહેવાય કેસરિયા. એને શું કહેવાય? કેસરિયા. હવે મોટા કેસરિયા કરો, એક્ઝામો સામે આવી ગઈ છે, મરણિયા થઈ જાઓ, તમને ખબર હોય છે કે કા ઓલે પાર ને આ પાર, બરાબર. આને કેસરિયા કર્યું કહેવાય કે એ સવારે ખબર જ હોય દુશ્મનો મોટી સંખ્યામાં છે, જેટલા પણ દુશ્મનો સામે આવે એને મારી જ નાખવાના છે, આપનું મૃત્યુ ફાઇનલ જ છે, તમને ખબર જ છે કે આપણે મરવાનું જ છે. તો તમે આવા મરણિયા થાવ ને ત્યારે તમારું મેન ઉદ્દેશ્ય હોય તમારા દુશ્મનને મેક્સિમમ નુકસાન પહોંચાડો, દુશ્મન સૈનિકોને મેક્સિમમ મારી નાખો. હવે તમે કહો સાહેબ એવું જુનૂન કેમ આવે? તમને ખબર જ હોય મરવાનું છે ને તમે સામે તલવાર લે. કોરોનાની બીકે સાહેબ ઘરની બહાર નથી નીકળતા, જે કોરોનાની બારે ઘરની બહાર નથી નીકળતા, વોટ્સઅપમાં બેઠા બેઠા મૂકી ફોકા ફાજદારી કરે છે, એ લોકો કેસરિયા કેમ સમજે? આપણે સમજાવી કેસરિયાની સમયની સ્થિતિ કેવી. જ્યારે આ નક્કી થઈ જાય છે રાજપૂત શાસકોની અંદર, એના આગલા દિવસની ઘટનાની વાત કરી કે રાજ પરિવારની સ્ત્રીઓ જે હોય છે, બાળકો હોય છે અને દીકરીઓ હોય છે, એ નક્કી હોય કે દુશ્મન જે છે એ કિલ્લો જીતી લેશે. આ પછી તો આ સ્ત્રી અને બાળકો દુશ્મનોના હાથમાં ન આવે, દુશ્મનો એની ખૂબ ખરાબ હાલત કરતા હોય છે. એ સમયે હંમેશા કોઈ રાજપૂત સ્ત્રીઓ હોય છે એ હંમેશા શું કરી લેતી હોય છે તો કે જોહર કરી લેતી. જોહર એટલે સામાન્ય રીતે કોઈ કૂવાની અંદર કૂદીને મળી જવું, કૂવાની અંદર બધી પરિવારની સ્ત્રીઓ અંદર કૂદી અને આત્મહત્યા કરી લે, અથવા જે છે એ લાકડાની ચિત્તાઓ બનાવે, લાકડા હરગાવી અને એના ઉપર જે છે ઘી રેડે અને ચંદન અને જે કાંઈ હોય એ બધી વિધિઓ કરી અને રાજ પરિવારની જે કોઈ રાજમાતા હોય, મહારાણી હોય, એ મહારાણી બધી સ્ત્રીઓનું આગેવાની લે છે. અને આગલી રાતે આ કેસરિયા થાય ને, એ સૂર્યોદયે જે કેસરિયા થયા ને એની આગલી રાતે બધી સ્ત્રીઓ, રાજ પરિવારની સ્ત્રીઓ, બાળકો ને બધા લાકડાની અંદર કૂદી અને બધા મૃત્યુ પામે. આની અંદર કૂદી અને બધા મૃત્યુ પામે ને એને કહેવાય જોહર. હવે તમે કીધું કે સાહેબ આ તો ગાંડું ન કહેવાય, બધા સામેથી બાળકો ને સ્ત્રી મૃત્યુ પામે, કારણ કે ખબર હોય કે હવે હાર હતી, હાર ફાઇનલ છે. દુશ્મનોના હાથમાં આ સ્ત્રીઓ આવે તો આ લોકો ગુલામ તરીકે આ સ્ત્રીઓ અને બાળકોની ખરાબ હાલત કરે. એના માટે પોતાનું સતીત્વના રક્ષણ માટે આ મૃત્યુ પામે બધા બાળકો અને સ્ત્રીઓ હોય. હવે જે છે એ મહત્વના જે રાજા હોય એના ઘણીવાર આવી ઘટના ઘટે ત્યારે જે મહારાણી અને જે સ્ત્રીઓ હોય એનો એક ધર્મનો ભાઈ, રાજપૂત શાસકોની અંદર એક ધર્મના ભાઈ બનાવવાની રીત હોય. જ્યારે કોઈ પણ સ્ત્રી પોતાના પિયરથી લગ્ન થાય ત્યારે એ જે વિસ્તાર હોય, એ ગામ હોય, એ ગામની અંદર કોઈ રાજપૂત જ્ઞાતિ સિવાયનો કોઈ પટેલ હોય, કોઈ ગઢવી હોય, કોઈ આહિરનો દીકરો હોય તો એને ધર્મનો ભાઈ બનાવવામાં આવતો. આ ધર્મનો ભાઈ હોય છે એ નાના બાળકોને લઈને જતો રહે છે, ગુપ્ત સ્થાને જતો રહે છે. અને સામાન્ય રીતે આ કામ ગઢવીઓ કરતા, એટલે ગઢવીર એને એટલે કહેવામાં આવતા. એટલે આ ઘટના બને કારણ કે આ બાળકો એટલે આગળ વંશ વારસો હલાવવા માટે, વંશ વારસો હાલે એના માટે જે કોઈ એક વંશનો વારસો રતન જે છે એને જે ગુપ્ત સ્થળે લઈ જવાનું કામ ધર્મનો ભાઈ કરતો. એટલે સામાન્ય રીતે જે છે એ કોઈ ખમતીધર અને વિશ્વાસુ માણસ હોય એને હંમેશા રાજપરિવાર જે છે એ રાજમાતાઓ હોય અથવા કે મહારાણી હોય એ પોતાનો ભાઈ બનાવતો. આ વ્યવસ્થા હાલમાં પણ જોવા મળે. હવે આ જોહર થાય છે, સ્ત્રીઓ મૃત્યુ પામે, બાળકો એના હોય છે, બીજી જે છે નાની બાળકીઓ પણ મૃત્યુ પામે. હવે પરિવારની સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આગલી રાતે દી આથમે, સૂરજ આગલા દિવસે દી આથમતો હોય ને ત્યારે આ સ્ત્રીઓ એની અંદર લાકડાની અંદર જે છે એ મૃત્યુ પામે. દુશ્મનોને ખબર પડે કે કાલના દિવસે રાજપૂતો જોહર કરવાનો. કેમ તો કે અગન જ્વાળાઓ જોઈ ને એટલે ખબર પડી કે કિલ્લાની અંદર જે સ્ત્રીઓએ જોહર કરેલું છે. રાજપૂતોએ નક્કી કરી લીધું કાલે અંતિમ યુદ્ધ લડવાના છે. હવે પેલા રાજપૂતો આગલી રાતે જ્યારે એની પત્નીઓ અને એના વહાલા, એના પરિવારની સ્ત્રીઓ, બાળકો એને મરી અને આવી રીતે મળી અને મૃત્યુ પામે ત્યારે એ લોકોની જે એની રાખ હોય છે ને, રાખ
એ રાખને એ લોકો પોતાના મોઢા ઉપર લગાવે છે. એ પોતાના મોઢા ઉપર એ રાખ ચોપડી લે છે. પોતાની પ્રિયતમ પત્નીઓ હોય છે કે એની રાખ જે હોય છે એ બધા રાજપૂત યોદ્ધાઓ પોતાના મુખ ઉપર લગાવી દે છે. આગલી રાતે બધા લોકો કહુંબા મજાના ન કરતા, મોજ આવે ને કહુંબા કરવાના એ નહીં. કહુંબા એટલે કરતા કે આગલી રાતે એ લોકો ખૂબ મોટા પાયે અફીણ પીતા. અફીણ એ નશાકારક વસ્તુ છે. અફીણ પીવાની પાછળનું કારણ તો કે તમારું લોહી ઘાટું થઈ જાય. લોહી ઘાટું થઈ જાય. જ્યારે તમારા ઉપર તલવારનો ઘા લાગે ને દુશ્મનનો, ત્યારે તમારું લોહી ઇઝીલી વહી ન જાય, એટલે લોહી ઘાટું થઈ જાય. બીજું અફીણ, તમને માથું દુખતું હોય ને તે તમારી ઘરે અફીણ પડ્યું તો એને ચાટી લેવું. તમારું પેરાસિટામોલ લેવાની જરૂર નહીં પડે, તમને માથાની સ્ટોપેજ લેવાની નહીં. તમારી ઘરે જો અફીણ પીડ્યું હોય તો અફીણ થોડુંક ચાટવું, વધારે નહીં ચાટવાનું, નકર અઘરું પડી જાય. બરાબર? એટલે કે લોહી તમારું ઘાટું થઈ જાય ને તમારું માથું દુખતું બંધ થઈ જાય. બરાબર? એટલે કે જ્યારે તલવારનો ઘા લાગે ને ત્યારે એ દર્દનાશક તરીકે કામ કરે છે. એ તલવારનો ઘાનો જે ઘા હોય ને એ ઘાનું દર્દ ન થાય એના માટે અફીણ પીવે, લોહી ઘાટું થઈ જાય. બીજે દિવસે સવારે આ બધા ભભૂતિઓ ચોપડે. પોતાના બધાના જેટલા પણ યોદ્ધાઓ એ પોતાના મોઢા ઉપર કેસરી કલરનો સિંદૂર ચોપડે. કેસરી કલરનો સિંદૂર, જે એની પત્નીઓ જે સિંદૂર લગાડતી હોય એ સિંદૂર સામાન્ય રીતે બધા રાજપૂત શાસકો લગાવી દે. કેમ સિંદૂર ચોપડે છે? તો કેસરી કલરનો સિંદૂર સામાન્ય રીતે લાલ કલર જેવો હોય. આ લાલ કલરનો સિંદૂર હોય એની પાછળનું કારણ કે જ્યારે યુદ્ધ થાય ત્યારે આજુબાજુના યોદ્ધાઓ કોણ હોય છે? તો પોતાના પરિવારના લોકો જે કોઈનો માતા હોય, કોઈના ભાઈ હોય, કોઈનો કઝિન હોય, એ જ બધા યુદ્ધમાં હોય. અને પોતાના કઝિન કે પોતાના માતા, પોતાના ભાઈ, પોતાના કાકાનું લોહી જોઈ અને કોઈનું હૃદય દ્રવી ન ઉઠે ને એટલે કેસરી કલર લગાડે છે. લાલ કલર જેવો દેખાય, એકબીજાનું લોહી ન દેખાય, લોહી ઘાટું હોય અફીણને કારણે. અને બીજે દિવસે અને અફીણને કારણે એક મગજમાં ઘૂરી ચડી જાય. તમે અફીણ પીઓ ને ફૂલ, પછી તમારા મગજમાં એક કેસેટ લાગી જાય, તમને એક મગજમાં ગુસ્સો આવી જાય ને એક મુદ્દાને પકડી એની પાછળ પડ્યા રહ્યો. અને અંતમાં જે છે આ લોકો બીજે દિવસે સવારમાં કેસરી સાફા વારે. કેસરી સાફા કેમ વારતા? તો કે કેસરી સાફા એટલે વારતા, એક તો આખું શરીર કેસરી, મોઢે પણ હોય રાખ ચોપડેલી હોય, માથે કેસરી સાફો હોય અને શરીરની અંદર કેસરી જે છે એ પેલો સિંદૂર લગાવેલો હોય, એકબીજાનું લોહી ન દેખાય. ને સાફા એટલે પહેરતા સીન સપાટા હાટું નહીં કે તલવારનો ઘા આવે ને માથા ઉપર તો એ ઘા ઝીલી શકાય એટલે. એટલે બધા જે છે કેસરી સાફા વારે અને પછી ઘોડા ઉપર ચડી અને બે હાથમાં ખુલ્લી તલવારો, જે અત્યારે લગ્નની અંદર કોઈ ઘણીવાર તમે જોતા હશો, કાટિયાર વરણની અંદર તલવાર ફેરવવાનો રિવાજ હજી પણ છે. આ રિવાજની અંદર જે તલવાર ફેરવે છે ને કોઈ યોદ્ધા હોય એ રીતના જ આ તલવારો ફેરવતા. બે હાથની અંદર જે છે ખુલ્લી તલવારો લઈને ખુલ્લી તલવારો ફેરવતા ફેરવતા દુશ્મનના ટોળાની અંદર ઘૂસી જવાનું. જેટલા પણ દુશ્મનો હાથમાં આવે એના બે હાથે તલવારો ફૂલ સ્પીડમાં ફેરવતા ફેરવતા દુશ્મનોને કાપતા જવાનું અને આગળ વધતું જવાનું. બરાબર? સ્પીડમાં ઘોડા દોરાવી અને જે છે આવી રીતના મારી નાખવામાં આવતા દુશ્મનોને. ને તલવાર ફેરવે છે ને, જે કોઈ પણ તમારે કોઈના લગ્નોની અંદર જો તલવાર ફેરવતા હોય તો તમારે જો એની બાજુમાં જવાની કોઈની હિંમત ન હાલે. કેમ? તો કે ભાઈ અટાઈ જાઓ. તલવારની બાજુમાં જાઓ તો ક્યારે ક્યાં છરકા લાગી જાય ને ક્યારે ડોકી કપાઈ જાય ને ખબર ન પડે સામેવાળાને. એટલે આ તલવાર જે છે એ જ્યાં સુધી આ યોદ્ધા પોતાના તાકાતથી ફેરવતો રહે ત્યાં સુધી દુશ્મન સૈનિકોને મારતો રહે. દુશ્મન સૈનિકો એનાથી દૂર ભાગતા રહે. પેલો એની પાછળ દોડતો જાય અને જેટલા હાથમાં આવે એને બધાને કાપતો જાય. અને અંતમાં જે છે એક પછી એક યોદ્ધાઓ પડતા જાય અને મૃત્યુ પામે. કેસરિયા સાફો, આ સાફો જે કેસરી કલરનો એ સીન સપાટાનો સાફો નથી, એ હકીકતમાં શું હતું? એ શૌર્યનો દર્શક હતું. શૌર્ય આઈડેન્ટિટી હતી, શૌર્યનું આઈડેન્ટિટી હતી. બરાબર? એટલે તમને સમજાઈ ગયું. કેસરિયા એટલે જે બીજે દિવસે સવારમાં સૂર્યોદય સાથે સૂર્ય પૂજાની સાથે આ લોકો જે કરે, રાજપૂત શાસકો જે કરતા એ કેસરિયા. આગલે દિવસે પરિવારની સ્ત્રીઓ જોહર કરતા. સામૂહિક જોહર, સામૂહિક સતી પ્રથાને જોહર કહેવામાં આવે. અને આગળ જતાં કોઈ જે છે એ યોદ્ધા હોય, એ યોદ્ધા જે છે એ રાજાની મદદ કરવા ગયો હોય તો એની પત્ની એના ગામડે હોય, એની જાગીરમાં હોય, તો એની પત્નીને જેવી ખબર પડે કે ભાઈ એનો પતિ કેસરિયા કરવાનો છે તો એની પતિ એના પતિની પાછળ સતી થઈ જાય છે. એના પતિની પાછળ જીવતી સતી, એકલ સ્ત્રી કોઈ સતી થાય પોતાના પતિની પાછળ તો એને સતી કહેવામાં આવે. ક્લિયર? સમજાઈ ગયું બધાને? સતી પ્રથા, જોહર, કેસરિયા. અને શું કામ? એનું કારણ હતું તો કે પ્રજાનો વિશ્વાસ. બરાબર? બાકી મુસ્લિમ બની જાય, મુસ્લિમ શાસકોની આધીનતા સ્વીકારી અને મુસ્લિમ બની જાય કોઈ પણ રાજપૂત શાસક તો એની પ્રજા ઇઝીલી મુસ્લિમ બની જાય. જેમ શ્રીલંકાના રાજાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, આખી પ્રજા બૌદ્ધ ધર્મી બની ગઈ. ઇન્ડોનેશિયાના રાજાએ જે છે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો અને આખી ઇન્ડોનેશિયાની પ્રજા મુસ્લિમ બની ગઈ. એવી રીતે મધ્ય એશિયાના શાસકો હતા
એને જેમ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો અને આખી પ્રજા મુસ્લિમ બની ગઈ. ઈરાનના પારસી લોકોએ જેમ મુસ્લિમ ધર્મ, એના રાજાએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો, આખી પ્રજા મુસ્લિમ બની ગઈ. એવી રીતના ભારતીય શાસકો મુસ્લિમ ધર્મ એટલે નહોતા સ્વીકારતા કારણ કે ભારતની અંદર મુસ્લિમ ધર્મ જેટલો ફેલાય એટલા મુસ્લિમ આક્રમણખોરોની તાકાત વધે, અને એ લોકોની તાકાત વધે તો હિન્દુ ધર્મની જે છે, હિન્દુ ધર્મ ખતરામાં પડી જાય. બરાબર? એટલે આ કેસરિયાન, આ બધી વસ્તુઓ, ઘટનાઓ ઘટતી. ગુજરાતનો અંતિમ સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો. અંતિમ સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા વિશેની ચર્ચા કરીએ આપણે. બરાબર? એલા ભાઈ, હવે ફટાફટ કોમેન્ટ કરો. મોજ આવી કે નહીં? મોજ આવી કે નહીં બધાને? મોજ આવી તો હવે આપણે આગળ નન્નુની વાત કરવાની છે. નન્નુની કેવી વાત થાય છે એની પણ વાત આપણે કરવાના. સંગ્રામણ જે છે, સમ્રાગણ નામનું એક પુસ્તક છે ઝવેરચંદ મેઘાણીનું. સમ્રાગણ નામનું પુસ્તક છે. કોનું? ઝવેરચંદ મેઘાણીનું. એ પુસ્તકની અંદર જે લખેલું છે ઐતિહાસિક બાબત, એની આપણે ચર્ચા કરીએ થોડી, એટલે પછી આપણે ખબર પડે કે મુઝફ્ફર શાહ ત્રીજો કેવી રીતના બાદશાહ બને છે એની વાત. મોજ આવી કે નહીં? કાલે આવી રીતના જ આપણા લેક્ચરો ચાલુ જ રહેવાના છો. તમને મસ્ત મજાની રીતે ધીમે ધીમે 3-4 દિવસની અંદર આખો ગુજરાતનો ઇતિહાસ ભણાવી દેવો છે. કોઈને કાંઈ ન સમજાણું, કાંઈ ક્વેરી, કાંઈ પણ હોય એ કહેજો. હવે અફીણ કોઈ ગોતીને પીતા નહીં હો ઘરે. એ સાહેબ કહેતા હતા અફીણ પીવાની મજા આવે કે સાહેબ. ઘરે અફીણ ન ગોતતા. માથું દુખતું હોય તો ગોળીની જગ્યાએ કે લ્યો ને અફીણ પી લે થોડું પી. ઝાલાવાડમાં અફીણ ઇઝીલી મળી રહે. ગુજરાતના ઝાલાવાડમાં અફીણ ઇઝીલી મળી રહી. અને રાજસ્થાનના બોર્ડરના જિલ્લાઓની અંદર પણ મળી રહી. હા, પાછા અમુક લોકો અફીણ પીવાનો પ્લાન કરશે કે સાહેબે કીધું છે ચાખવું તો જોઈએ હોય છે. હા હા, મળી જશે. હા, જસપાલસિંહ કણકોટ. આરતી ઝાલા અને બધા લોકો ઝાલાવાડ. શું ઝાલાવાડ? અફીણ પીવું કાંઈ સારું કામ છે? તમારે ક્યાં હવે યુદ્ધ કરવા જવા? હવે તો એટમ બોમ્બના જમાના આવી ગયા. ક્યાં તમારે એની તલવારો ફેરવવા જવાની છે? અફીણ ખાવાની જરૂર ક્યાં છે? હવે આપણે વાત કરીશું સમ્રાગણની, થોડીક વાત કરીશું. ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે સમ્રાગણ, જેની અંદર વાત કરી છે મુઝફ્ફર શાહ ત્રીજાની વાત. મુઝફ્ફર શાહ ત્રીજાના કેન્દ્રમાં રાખી અને આખું પુસ્તક લખાયેલું છે સમ્રાગણ. ઝવેરચંદ મેઘાણી લઈ એની અંદર એ લખે છે કે આ ગુજરાતનો અંતિમ સુલતાન 1561 થી 1573 અને પછી ફરીથી 1583 થી 1584 ગુજરાતનો શાસક બને છે. એ સમયની ઘટના છે. અહમદ શાહ ત્રીજો, ગુજરાતનો સુલતાન અહમદ શાહ ત્રીજો જે એ મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામે છે ત્યારે એનો મહત્વનો અમીર ઇતિમાદ ખાન જે છે, ઇતિમાદ ખાન જે છે, એ ઇતિમાદ ખાન એકમાત્ર અહમદ શાહ ત્રીજાનો નજીકનો વ્યક્તિ હતો. અહમદ શાહ ત્રીજો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના જનાન ખાનાની અંદર એક પણ એનો બાળક નહોતું, સંતાન નહોતું. એટલે ઘણા બધા એ સમયની અંદર એના અમીરો, એના અહમદ શાહ ત્રીજાના સરદારો હતા, એ બધા રાજ દરબારની અંદર ભેગા થાય. ઇતિમાદ ખાન જે છે બાદશાહનો ખૂબ નજીકનો વ્યક્તિ હતો. એટલે પૂછે છે કે ઇતિમાદ ખાન ભાઈ, આપના બાદશાહ તો મૃત્યુ પામ્યા, એનો કોઈ બાળક છે તો આપણે એને બાદશાહ બનાવીએ. કારણ કે બાદશાહનો કોઈ ગુપ્ત રીતે કોઈ જગ્યાએ એનો કોઈ બાળક હશે, કોઈ એની કોઈ અન્ય પત્ની જે હશે, તો એ પત્ની વિશે તારા સિવાય કોઈને નહીં ખબર હોય. એટલે ઇતિમાદ ખાન છે કે સમય આવે બાદશાહનો એક દીકરો છે એનું હું હાજર કરીશ, આવું કહે છે. અને ઇતિમાદ ખાન જે છે હવે ઓલા સરદારોને તો કહેતા તો કહી દીધું કે ભાઈ આ બાદશાહ જે છે એ બાદશાહનો દીકરો જે છે એ જીવતો એક છે. અંતમાં એ જાતો પોતે ઇતિમાદ ખાન પોતે અમદાવાદની શેરીઓની અંદર જતું એક નાનું બાળક, એટલે એનું નામ હતું નન્નુ. આ નન્નુ જે છે એક વાણંદ સ્ત્રી, એક વાણંદ વૈશ્ય જે છે સ્ત્રી હોય છે, જે છે એ એનો પુત્ર હતો. અને આ સ્ત્રી જે હતી એ સ્ત્રી જે છે એ બાદશાહ સાથે એના જે છે સંબંધો પણ હતા. એટલે ઇતિમાદ ખાન જે આ નાના બાળક નન્નુને ઉપાડીને, પોતે એની માતા હતી એટલે એની પાસે એક અસ્ત્રો હતો ખીચામાં, અને નન્નુને ઉપાડી જાય છે. અને નન્નુને ઇતિમાદ ખાન ઉપાડી
અને રાજમહેલની અંદર લઈ જાય છે. રાજમહેલની અંદર લઈ જાય છે અને નન્નુને 2-3 ફડાકા મારે છે અને નન્નુને કહે છે કે નન્નુ, હવે હું તને જેમ કહું એમ કરવાનું છે. જો તું કાંઈ આડાવડું બોલ્યો, કોણ છો, ક્યાંથી આવ્યો, શું કાંઈ તે કીધું ને કોઈની મોઢે, તો મારી પાડી દઈશ. નન્નુભાઈ બી જાય છે અને પેલા 2-3 ફડાકા મારે છે. પછી નન્નુભાઈને મસ્ત મજાના કપડાં પહેરાવે છે, ખૂબ સારું સારું જમવાનું. કોઈ નન્નુને મોજ આવી જાય છે. એક ગરીબ બાળકને આવું બધું આવી બધી ટ્રીટમેન્ટ મળે એટલે મોજ આવી જાય છે, બરાબર. એટલે મોજ આવી જાય નન્નુને. પછી પહેલાં તો ફડાકા લાગે છે, પછી ઓલો ધમકી આપે છે, પછી નન્નુને મસ્ત મજાના કપડાં પહેરાવે છે, હીરા ઝવેરાત પહેરાવે છે, જમવાનું આપે. પછી નન્નુને કે હાલ મારી ભેગો રાજ દરબારની અંદર લઈ જાય છે ઇતિમાદ ખાન અને બધા સરદારોની સામે જાહેર કરે છે કે આ બાળક છે ને એ આપના બાદશાહ અહમદ શાહ ત્રીજાનું સંતાન છે અને હવે આપનો આ નવો બાદશાહ જેનું નામ મુઝફ્ફર શાહ ત્રીજો જાહેર કરી અને આ જે છે હવે આપનો નવો બાદશાહ છે. અને આના વતી સંપૂર્ણ સત્તા હું હલાવીશ. અને અલા સરદારો બધા કે આ નાનું બાળક છે તો હવે આપણે બધા ભેગા મળી અને એને છે ને ગુજરાતને બાટી લે. ગુજરાત જે છે એને એના હારા વિસ્તારો આપણે અંદરો અંદર બાટી લે. તાતાર ખાન ઘોરી એ કહે છે કે મને જુનાગઢ આપો. ઇતિમાદ ખાન જે છે એ પોતે એવો પ્લાન કરે છે કે ભાઈ હું જે છે એ અમદાવાદ સંભાળીશ વજીર તરીકે સંપૂર્ણ સત્તા. અને આવી રીતના ઇતિમાદ ખાન અને પોતાના વિશ્વાસુ મિત્રો સરદારો જે હતા એની વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારો વહેંચી અને મુઝફ્ફર શાહ ત્રીજાને નામ માત્રનો બાદશાહ બનાવી અને શાસન કરે. અને સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે? વજીર ઇતિમાદ ખાન પાસે. હવે થાય છે એવું મિત્રો, થાય છે એવું કે ભાઈ આવી રીતના શાસન હાલે છે અને ધીમે ધીમે પેલો નાનું બાળક હતો એ નન્નુભાઈ મોટા થાય છે. નન્નુભાઈ શું થાય છે? નન્નુભાઈ હવે મોટા થવા માંડે છે. નન્નુ આવી રીતના મોટો થાય છે ધીમે ધીમે અને નન્નુને હવે ખબર પડે છે કે ભાઈ સત્તાનો હકીકતનો બાદશાહ તો હું છું. ઇતિમાદ ખાન તો મારો માણસ છે. આ આટલા વર્ષ સુધી મને મારતો તો, ફડાકા જીકતો તો, આ બધું શું છે? અંતમાં હવે જે છે મુઝફ્ફર શાહ ત્રીજો, મુઝફ્ફર શાહ ત્રીજો હવે એ સમજુ થાય છે, સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. ઇતિમાદ ખાનને એ સાઇડલાઇન કરે છે. એ ઇતિમાદ ખાનને સાઇડલાઇન કરે છે અને સંપૂર્ણ સત્તા પોતાની પાસે લઈ લે છે. ઇતિમાદ ખાનને આનાથી વાંધો પડે છે. કયો ખાન? ઇતિમાદ ખાનને આનાથી વાંધો પડે. ઇતિમાદ ખાન આનાથી વાંધો પડે છે. એટલે આ વ્યક્તિ જે છે એ મુઝફ્ફર શાહ ત્રીજો એને હટાવી દે છે, એને સાઇડલાઇન કરે છે. એટલે આ વ્યક્તિ અકબર પાસે જાય છે અને અકબરને કહે છે કે અમારો બાદશાહ ખૂબ નબળો છે, તું જે છે ભાઈ આવ અને ગુજરાત ઉપર આક્રમણ કર. અકબરને જોતું તો એ જડી ગયું. અકબર 1572 જે છે ગુજરાત ઉપર આક્રમણ કરે, મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવી દે છે. મુઝફ્ફર શાહ ત્રીજાને 1572 કેદ કરી અને એને ક્યાં લઈ જાય છે? આગ્રા લઈ જાય. હવે આ નાનો બાળક હતો, 16-17 વર્ષનો હતો અને એ જે છે સારો યોદ્ધા નહોતો. અકબર એવું વિચારતો હતો કે આને સારો યોદ્ધા બનાવી અને પોતાનો સામંત બનાવી દે, પોતાનો સુબેદાર સામંત બનાવી દે. એટલે અકબર એને અસ્ત્ર શસ્ત્રની શિક્ષા આપે છે અને સારો એવો યોદ્ધા બનતા 1583 એ ભાગી જાય છે. એ આગ્રાની કેદમાંથી મુઝફ્ફર શાહ ભાગી અને અમદાવાદ આવે છે. અમદાવાદ વડોદરાની આજુબાજુમાં પોતાના ટેકેદાર સરદાર વિશ્વાસુ માણસોને ભેગા કરી અમદાવાદ ઉપર ત્યારે અકબર વતી શાસન કોણ કરતું હતું? ઇતિમાદ ખાન. ઇતિમાદ ખાન જે મુઝફ્ફર શાહનો દુશ્મન પણ હતો એટલે અમદાવાદમાં એ સુબા તરીકે કામ કરતો હતો. એટલે પેલો મુઝફ્ફર શાહ ત્યાં આવે છે, અમદાવાદ ઉપર આક્રમણ કરી એનો કબજો કરી ઇતિમાદ ખાનને મારી નાખે. અમદાવાદ ઉપર જેવો આ કબજો કરે છે, અકબરને ખબર પડે છે કે ભાઈ પેલા મુઝફ્ફર શાહે અકબર જે છે અમદાવાદ ઉપર કબજો કરી 1 વર્ષથી શાસન કરવા પણ માંડ્યો હોય. એટલે અકબર તરત પોતાની જે છે મોટી સેના મોકલે છે, મુઝફ્ફર શાહને હરાવી દે છે. મુઝફ્ફર શાહ અમદાવાદ હારી જાય છે અને ઓછી સેના હોવાને કારણે એટલે મુઝફ્ફર શાહ ત્યાંથી ભાગે છે રાજપીપળાના જંગલોમાં. રાજપીપળાના જંગલોમાં રખડતો ભાટકતો એ મુઝફ્ફર શાહ જાય છે કુંડલાના દરબાર, કાઠી દરબારને ત્યાં જાય. કુંડલાના કાઠી દરબાર લોમા ખુમાણને ત્યાં જાય છે. લોમા ખુમાણ અને એના પરિવાર જે છે ખૂબ સારી રીતે આગતા સાગતા કરે અને થોડાક સમય માટે જે મહેમાન તરીકે આચવે છે. મુઝફ્ફર શાહ ત્રીજો કહે છે કે કાઠીના દરબાર લોમા ખુમાણ મને હાચવો, મને આશરો આપો, તમે કાઠીઓ મને મદદ કરો, કાઠી દરબારો મને મદદ કરો, હું ફરીથી અમદાવાદ જીતી અને તમને ખૂબ મોટા પાયે જે છે એ તમને આનો વળતર વાળીશ. લોમા ખુમાણ કે ભાઈ અમે કાઠીઓ, અમારી સંખ્યા નાની, અમારી હિંમત કેમ? અમારી હિંમત કેમ થાય અકબર બાદશાહની સામે તમને જે છે એ સૈન્ય સહાય કરવાની? અમે તમને આટલા દિવસો રાખી, છાના છુપા આટલા દિવસ તમને આશરો આપ્યો, હવે તમે મહેરબાની કરી અને અહીંથી હાલતા થાવ, અહીંથી તમે કટલો, તમે અહીંથી ભાગો ભાઈ, અમારી વાટ લગાડશો, હવે બસ ખાધું પીધું, હવે હાલતા થાવ, મહેમાન ગતિ હવે નહીં. તો પેલો મુઝફ્ફર શાહ કહે તો કે મને હવે આશરો કોણ આપશે? લોમા ખુમાણ કે એક વ્યક્તિ તમને આશરો આપે ને એ છે જામનગરના રાજા. એ સમયે નવાનગર કહેવાતું, નવાનગરના રાજા
જેને અકબરને 1576ની અંદર હરાવેલો હતો. 1576 1577ની અંદર 2 યુદ્ધની અંદર અકબરની સેનાને હરાવ્યો હતો. એ અકબરની સેનાના વિરુદ્ધમાં શક્તિશાળી તરીકે ગુજરાતની અંદરનો એકમાત્ર રાજા તમને જે છે એ આશ્રય અપાઈ ગયા, અને એ જામ સત્તાજી. અને એ જામ સત્તાજી તમારા તો મિત્ર છે. અંતમાં મુઝફ્ફર શાહ ત્રીજો જે છે એ લોમા ખુમાણના કહેવાથી જામ સત્તાજીને ત્યાં જાય છે, અને મુઝફ્ફર શાહ ત્રીજો જે છે એને આશરો આપે છે જામ સત્તાજી. કોના કહેવાથી? લોમા ખુમાણના. આને જે છે જામનગરની અંદર આવેલા કિલેશ્વર મહાદેવ મંદિર, બરડાની અંદર આવેલા કિલેશ્વરની જગ્યાએ મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપે છે. અંતમાં આ આશરો આપે છે એને કારણે આગળ જતાં ભૂચર મોરીનું યુદ્ધ થાય છે. ભૂચર મોરીનું યુદ્ધ થાય છે કોના વચ્ચે? તો કે અકબર અને જામનગરની સેનાની વચ્ચે થાય છે. અને આની પહેલાંના 3 યુદ્ધો, ભૂચર મોરીના યુદ્ધની પહેલાંના 3 યુદ્ધોની અંદર અકબરની સેનાને જે છે એ 2 યુદ્ધોની અંદર અકબરની સેનાને જામનગરે હરાવેલું. ભૂચર મોરીના યુદ્ધની અંદર 18 જુલાઈ જે છે એ 1591માં યુદ્ધ થાય છે. જામનગરના રાજા જામ સત્તાજી અને જામનગરની સેના આ યુદ્ધની અંદર હારી જાય છે, અને અકબરની સેના જીતી જાય છે. અને આગળ જતાં જામ સત્તાજી છે એ પોતાના જે સરદારો અને પોતાના વિશ્વાસ ભાયતો ના કહેવાથી જામ સત્તાજી જે છે યુદ્ધ મેદાનમાંથી પોતે જે છે દૂર જતા રહે છે. રાજ પરિવારની સ્ત્રીઓને કચ્છ મોકલી દે છે, અને જામ સત્તાજી છે એ બરડાના ડુંગરોની અંદર છુપાઈ જાય છે. આગળ જતાં જ્યારે અકબર કચ્છના રાજા રાવ ભારમલ અને જામ સત્તાજીના બંનેની વચ્ચે કચ્છના રાજાના કહેવાથી અકબર જે છે અકબરને જામ સત્તાજી વચ્ચે સમાધાન થાય અને જામનગર પાછું અપાય. મુઝફ્ફર શાહ ત્રીજો જામનગર આ યુદ્ધ હારી જાય છે એટલે ઓખા મંડળ જતો રહે છે. જામનગરના રાજાની માફી માંગે કે ભાઈ માને એકને હાચવવા માટે તમે આટલું બધું નુકસાન વહેર્યું, તમે આટલી બધી તમારી સેના, તમારા નજીકના માણસો બધા મૃત્યુ પામ્યા, મને માફ કરો, હવે હું તમને વધારે કષ્ટ નહીં આપું. મુઝફ્ફર શાહ ત્રીજો ત્યાંથી જાય છે કચ્છના રાજાને. કચ્છના રાજા ત્યારે રાવ ભારમલ હતા. રાવ ભારમલ જે છે એને ત્યાં આશરો લે છે. જેવું જે પહેલાંને ખબર પડે અકબરને કે કચ્છના રાજાને ત્યાં મુઝફ્ફર શાહ ત્રીજાએ આશરો લીધો, એ રાવ ભારમલને કે ભાઈ તમે સોંપી દો, નકર અમે જામનગરની જેમ તમારી સામે યુદ્ધ કરશું. રાવ ભારમલ કે સોંપી દો, પરંતુ એક શરત, તમે જે છે અમારી પાસેથી છીનવેલું પેલું મોરબી પરગણું છે ને, મોરબી પરગણું આપો તો અમે તમને મુઝફ્ફર શાહ ત્રીજો સોંપી દઈએ. એટલે અકબર કે કાંઈ વાંધો નહીં, મોરબી તમારું, મુઝફ્ફર શાહ આપો. મુઝફ્ફર શાહ નહીં આપો તો એના માણસો અને પઠાણો બધા એના નેતૃત્વમાં ભેગા થાય તો આખું ગુજરાત હાથમાંથી જાય, તમને અમે મોરબી આપ્યું. અંતમાં રાવ ભારમલ જે છે એ મુઝફ્ફર શાહ ત્રીજાને અકબરને સોંપી દે છે. અને આગળ જતાં મુઝફ્ફર શાહ ત્રીજાને કેદ કરી અકબરના માણસો જુનાગઢ લઈ જતા હોય ત્યારે રાજકોટ પાસે પડધરી તાલુકો આવેલો છે. પડધરીની નજીક આવેલું ગામ છે ધમણકા ગામ. આ ધમણકા ગામ હતું, ત્યાં જે છે એ મુઝફ્ફર શાહ ત્રીજો પોતાના ગળે એની માતાના સમયનો જે પેલો અસ્ત્રો હતો એના ખીચામાં, વાણંદનો જે અસ્ત્રો હોય ને એ ખીચામાં અસ્ત્રો હતો, એ અસ્ત્રો ફેરવી અને પોતે આત્મહત્યા કરે છે. આવી રીતના અંતિમ બાદશાહ જે છે એ મુઝફ્ફર શાહ ત્રીજો આવી રીતના મૃત્યુ પામે છે. બરાબર, મુઝફ્ફર શાહ ત્રીજો આવી રીતના મૃત્યુ પામે છે. ક્લિયર? બરાબર. સુરત બંદરનો સૌથી વધારે વિકાસ કોને કર્યો હતો? મલિક ગોપીએ બેગડાના સમયમાં. હિજરી સંવંત 600 એટલે કે 622માં શરૂ થાય છે, જ્યારે મક્કાથી મદીનાના હિજરત કરે છે મોહમ્મદ પૈગંબર. સંસ્કૃતને સ્થાને રાજભાષા ફારસી હોય છે. બરાબર. અને ગઢીનું કેન્દ્ર કયું હોય છે? સરખેજ. હવે નાની મોટી આ વાવોની ચર્ચા કરી નાખી અને પછી આપણે મુગલ સલ્તનતની વાત શરૂ કરીએ. મુગલ સલ્તનતની શરૂઆત કરી દઈએ. પેલા હોય બોલો ભાઈઓ, સમજાઈ ગયું? અંતિમ બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજો, ભૂચર મોરીનું યુદ્ધ, ઇતિમાદ ખાન, કીવર્ડ છે આ બધા તમારા. 1591 18 જુલાઈ. બરાબર. જામ સત્તાજી અથવા છત્રસાલ સિંહ જામનગરના રાજા. માતર ભવાનીની વાવ અમદાવાદ અસરવાની અંદર આવેલું છે, અને મિરાંતે અહેમદી ની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે. મિરાંતે અહેમદી નામના પુસ્તકની અંદર જે છે એ આપને આખા ગુજરાતના સ્વતંત્ર સલ્તનતનો આખી હિસ્ટ્રી આની અંદરથી મળે છે. મહત્વનો સોર્સ છે મિરાંતે અહેમદી, જેની અંદર ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો જે છે ઉલ્લેખ મળે છે. બાય હરીરની વાવ
બરાબર. મોહમ્મદ બેગડાના સમયમાં એની અંતપુરની કોઈ દાસીએ બનાવેલું હતું, દાદા હરી નામની સ્ત્રીએ, બરાબર. અને આ જે છે ભદ્રા પ્રકારની વાવ છે. કેવી છે? નંદા ભદ્રા. ભદ્રા એટલે કેવી? તો કે બે બાજુ એની જે છે એ ઉતરવાની દિશા હોય. માતર ભવાનીની વાવ છે એ નંદા પ્રકારની વાવ છે. અડાલજની વાવ અષ્ટકોણ, એની એ કોણ કેવો છે? અષ્ટકોણી વાવ છે આ, બરાબર. અને 3 બાજુ ઉતરવાની છે, એને કારણે એને જયા પ્રકારની વાવ કહેવાય. વીરસિંહ વાઘેલાની વાત કરી દીધી, રૂડાબાઈની વાત કરેલી. આનો સ્થપતિ, આ અડાલજની વાવનો સ્થપતિ ભીમાપુત્ર માસણ છે, એ પણ વાત કરી દીધી આપણે, બરાબર. ને આ કૂવાની અંદર સંસ્કૃત ભાષાનો લેખ છે જે 1499ની અંદર લખાયેલો છે. અને આની અંદર 2 કૂવા છે. આ વાવની અંદર કૂવા કેટલા છે? 2 કૂવા છે. સંસ્કૃત ભાષાનો લેખ છે જેની અંદર આ આખી ઉલ્લેખ મળે છે, રૂડાબાઈની એ બધી બાબતનો ઉલ્લેખ, બરાબર. અને જે છે બીજું 1499માં સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ લખાયેલો છે. અષ્ટકોણી વાવ છે અને 2 કૂવા છે, બરાબર. આ વાવને કેટલા કૂવા છે? 2 કૂવા છે. જયા પ્રકારની વાવ છે અને રૂડાબાઈએ બનાવ્યું હતું. અને આનો પેલો ભીમાપુત્ર માસણ આનો એન્જિનિયર હતો, સિવિલ એન્જિનિયર આ હતો જેને આ બાંધેલી હતી. ક્લિયર? પછી જે છે એ રૂડાબાઈને આ બધી વાત કરી, ભીમાપુત્ર માસણની વાત થઈ, જયા પ્રકારની વાવ થઈ ગઈ. સાંપાની વાવ મોહમ્મદના બેગડાના સમયમાં સાંપા નામનો વણઝારો હતો, એને બનાવેલી હતી, બરાબર. બનાસકાંઠાના બાયડ નજીક સાંપા નામના ગામમાં બનાવેલી હતી, બરાબર. આ યાદ રાખજો. નંદા પ્રકારની વાવ છે, મોહમ્મદ બેગડાના સમયમાં બંધાયેલી વાવ છે. ધોળકાનું ખાન સરોવર મોહમ્મદ બેગડાના સમયમાં બંધાયેલું છે. ધોળકાનું ખાન સરોવર, બરાબર. મોહમ્મદ બેગડાના સમયમાં જે છે એ આ જે છે એ બનાવેલું હતું, બરાબર. ધોળકાનું ખાન સરોવર જે હાલમાં અટોલ સરોવર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુગલ કાળની સત્તા આવે છે 1752 લઈને મિત્રો માનો ને એટલે 1753 સુધી. 53 સુધી જ્યારે જે અમદાવાદ ઉપર જ્યારે રઘુનાથ રાવ મરાઠા સત્તાની સ્થાપના નથી કરતો ત્યાં સુધી મુગલ કાળ હાલે છે. 1572 થી લઈ અને 1753 સુધી, બરાબર. બરાબર. એટલે એ ત્યાં સુધી મુગલ કાળ જે છે એ મુગલ કાળનું શાસન રહે છે, બરાબર. મમરા ખાતા એવું ને. મુગલ કાળનું શાસનકાળ. મુગલ કાળના કયા બાદશાહો? જો શરૂઆતમાં બાબર આવે, બાબરના સમયમાં મુઝફ્ફર શાહ બીજો ગુજરાતનો શાસક હતો. આનું ગુજરાતનું બીજું કંઈ કનેક્શન આવતું જ નથી. હુમાયુ જે છે એનું અને ગુજરાતનું કનેક્શન આવે છે. ગુજરાત ઉપર પ્રથમ કોને આક્રમણ કર્યું હતું? પહેલું આક્રમણ કોને કર્યું હતું? કયા મુગલ બાદશાહે આક્રમણ ગુજરાત ઉપર કર્યું હતું? તો તમારે યાદ રાખવાનું, હુમાયુએ કર્યું હતું. અને હુમાયુના સમયમાં ગુજરાતનો પ્રથમ મુગલ વહીવટદાર કોણ હતો? વહીવટદાર, સુબો નહીં, વહીવટદાર તરીકે કોણ હતો? તો કે હુમાયુનો ભાઈ મિર્ઝા અસ્કરી. મિર્ઝા એટલે રાજકુમારો, મુસ્લિમ રાજકુમારો, મુગલ રાજકુમારો માટેનો શબ્દ હતો. રાજકુમારને એ લોકો મિર્ઝા કહેતા, બરાબર. મિર્ઝા અસ્કરી. બીજું છે એના પછી આવે અકબર. અકબર જે છે એ 1572માં સત્તા સ્થાપે છે. આ યાદ રાખજો. ગુજરાતમાં મુગલ સત્તાની સ્થાપના અકબર કરે છે 1572માં. આક્રમણ કોણ કરે છે? પેલું આક્રમણ તો હુમાયુ આવશે, બરાબર. આ યાદ રાખો. પછી જહાંગીર આવે છે, શાહજહાં આવે, ઔરંગઝેબ શાસક તરીકે આવે, બહાદુર શાહ આવે, જહાંદર શાહ આવે, ફરુખશિયર આવે, મુહમ્મદ શાહ આવે. આ મુહમ્મદ શાહના સમયમાં ગુજરાતમાં મરાઠાઓને 1719ની અંદર મરાઠાઓને ચોથ ઉઘરાવાની સત્તા આપી હતી. ગુજરાતમાં ચોથ ઉઘરાવાની સત્તા મુહમ્મદ શાહ કોને આપી દે છે? તો કે મરાઠાઓને, બરાબર. ને આગળ જતા મરાઠાઓ અહેમદ શાહ પછીના સમયમાં આલમગીર જે છે એ કોની મદદથી શાસક બનેલો હોય છે? તો કે મરાઠાઓની મદદથી. અને ગુજરાત જે છે એ અહેમદ શાહના પછીના સમયગાળાથી આલમગીર જે છે પછીના સમયગાળામાં આ બધા શાસકોના સમયમાં ગુજરાત ઉપર કોની સત્તા હોય છે? તો કે મરાઠા સત્તા હોય. આ એકેય લોકોની ગુજરાતમાં સત્તા હોતી નથી, બરાબર. અહેમદ શાહ પછીના બાદશાહોની કોઈની ગુજરાતમાં નામ માત્રની પણ સત્તા હોતી નથી. પછી મરાઠાઓ સર્વે સર્વા થઈ જાય છે, બરાબર, ગુજરાતની અંદર. ક્લિયર? આ 100% ક્લિયર. હવે આગળ જે છે આપણે આગળ વાત કરીએ, એક પછી એક બાદશાહોની ડિટેલમાં ચર્ચા કરતા જાય, બરાબર. એક પછી એક બાદશાહોની ચર્ચા કરતા જાય. મુગલ કાળની માહિતી ક્યાંથી મળે છે? તો કે આઈને અકબરીમાંથી મળે છે. આઈને અકબરી કોને લખેલું? અબુલ ફઝલ. તબકાતે અકબરી લખેલું નિઝામુદ્દીન અહેમદ. યાદ રીત ભલે, બાકી એક આઈને અકબરી યાદ રાખજો, બરાબર.
બીજું છે તુજુકે જહાંગીરીની અંદર પણ ગુજરાતની માહિતી મળે છે. અને જે છે મીરાતે અહેમદી મિર્ઝા મોહમ્મદ હસને લખેલું છે. આની અંદર જે છે ને જે છે મુસ્લિમ કાળ, ગુજરાતના મુસ્લિમ કાળની માહિતી મળે. એક તો સ્વતંત્ર સલ્તનતના સમયની પણ માહિતી મળે છે અને મુગલોના સમયમાં પણ જે કંઈ ઘટનાઓ ઘટી હતી બધી માહિતી મીરાતે અહેમદીની અંદર ખૂબ ડિટેલમાં લખેલું છે. આની રચના મિર્ઝા મોહમ્મદ હસન નામના વ્યક્તિએ કરેલી હતી. એટલે તમારે આ બે યાદ રાખવાનું છે, મીરાતે અહેમદી, મિર્ઝા મોહમ્મદ હસને. અને મિર્ઝા મોહમ્મદ હસને આ પુસ્તક લખવા માટે મીઠાલાલ નામના બ્રાહ્મણે મદદ પણ કરેલી હતી. મીઠાલાલ નામના બ્રાહ્મણ હતા, એમને આ પુસ્તક લખવામાં મદદ પણ કરેલી હતી મિર્ઝા મોહમ્મદ હસને. મીરાતે અહેમદીની અંદર ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અને મુગલ કાળ વિશેની માહિતી મળે છે આ પુસ્તકની અંદર. મીરાતે અહેમદી, આઈને અકબરી, તુજુકે જહાંગીરી આની અંદર. અને બીજું મહત્વનું જે છે એ પુસ્તક છે તારીખે સોરઠ અને હાલાર. જુનાગઢના દિવાન, જુનાગઢના શક્તિશાળી દિવાન જે છે રણછોડજી અમરજી હતા, એ રણછોડજી અમરજી એ લખેલું પુસ્તક છે તારીખે સોરઠ અને હાલાર. આ પુસ્તકોના નામ ગોખી નાખજો, જ્યાં લખવા હોય ત્યાં લખી નાખજો. જીપીએસસીની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે કે ભાઈ તારીખે સોરઠ અને હાલારની અંદર જે છે એ કયા કાળ કોને લખેલું છે, તો દિવાન રણછોડજી અમરજી. મીરાતે અહેમદી પૂછાઈ શકે કોને લખેલું, તો કે મિર્ઝા મોહમ્મદ હસન, MMS. બરાબર, જે છે યાદ રાખવાનું, મિર્ઝા મોહમ્મદ હસન, MMH. બરાબર, MDH નહીં, બરાબર, MMH. બરાબર. ત્યારબાદ તુજુકે જહાંગીરી યાદ રાખજો, અકબરે જે જહાંગીરે લખેલું છે. આઈને અકબરી, અકબરનો મિત્ર અબુલ ફઝલે લખેલું. આટલા યાદ રાખજો, બીજું કંઈ યાદ ન રહીએ તો હાલશે. બરાબર. હવે જે મુગલ સામ્રાજ્યનો સ્થાપક બાબર જ્યારે આક્રમણ કરે છે ત્યારે ગુજરાત ઉપર ખલીલ ખાનનું શાસન હતું. ખલીલ ખાન એટલે કોણ? મોહમ્મદ બેગડાનો દીકરો અને મુઝફ્ફર શાહ બીજો. બરાબર. બાબર પછી ગુજરાત ઉપર આક્રમણ પેલું કોને કર્યું હતું? હુમાયુ આક્રમણ કર્યું હતું. કોની ઉપર આક્રમણ કર્યું? બહાદુર શાહ ઉપર. બહાદુર શાહને હરાવે છે. પછી મિર્ઝા અસ્કરીને ગુજરાતનો વહીવટ સોંપી અને જે છે એ પેલો ભાઈ પાછો જતો રહે છે. અને અંતમાં જે છે બહાદુર શાહ પોર્ટુગીઝોની મદદથી મિર્ઝા અસ્કરીને ભગાડી ગુજરાત પાછું મેળવે છે. એની ચર્ચા થઈ ગઈ આપણે. હવે આવ્યો અકબર. અકબરના સમયમાં આપણે વાત કરીને કે પેલો ઇતિમાદ ખાન અકબરને આમંત્રણ આપે છે અને ઇતિમાદ ખાન મુઝફ્ફર શાહ ત્રીજાનો વજીર હતો. અંતમાં જે છે એ અકબર જીતી લે છે અને મુઝફ્ફર શાહ ત્રીજાને કેદ કરીને લઈ જાય, એની વાત થઈ ગઈ. અમદાવાદ જીતા પછી એ ખંભાત તરફ કૂચ કરે અને અહીંયા સૌપ્રથમ ખંભાતમાં એ દરિયાનું દર્શન કરે. હવે જે આ જ સમયગાળા દરમિયાન જે મધ્ય એશિયાના બે રાજકુમારો હતા, મધ્ય એશિયાના બે રાજકુમારો હતા જે ભારતમાં ભાગીને આવ્યા હતા. ઇબ્રાહિમ અને હુસેન, આ બંને મિર્ઝા રે રાજકુમારો હતા મધ્ય એશિયાના. અકબરના નજીકના પરિવારના લોકો એટલે મીન્સ કે એનું જે એનો ફરઘાના વિસ્તાર છે એ ફરઘાના વિસ્તારના હતા લોકો. એ ભારતમાં આવે છે અને આ ઇબ્રાહિમ મિર્ઝા અને હુસેન મિર્ઝા એ બે રાજકુમારો જે છે એ બંને વ્યક્તિઓ આવી ગુજરાતમાં આવી ખંભાતનો કબજો કરી લે છે, સુરતનો કબજો કરી લે. દક્ષિણ ગુજરાત ઉપર આ બંને ભાઈઓ કબજો કરી અને પોતાની સત્તા શાસન સ્થાપી દે છે. આ પોતાનું શાસન ત્યાં સ્થાપી દે છે. હવે આ બે વ્યક્તિઓથી અકબરને વધારે બીક લાગતી હતી. અકબર તરત જ પોતે જે આ બેને ભાઈઓ ઉપર આક્રમણ કરવા વાળો, એટલે અકબર અને આ ઇબ્રાહિમ મિર્ઝા અને હુસેન મિર્ઝા વચ્ચે અને અકબર વચ્ચે સરનાલ, વડોદરાની નજીક આવેલું છે, સારનાલ ખાતે યુદ્ધ થાય છે. આ યુદ્ધની અંદર અકબર માંડ બચે છે. અકબરને તીર લાગી જાય એમ હોય છે, પરંતુ જયપુરના રાજા ભગવાન દાસ અને માનસી અકબરનો જીવ બચાવે છે. અને યુદ્ધની અંદર અકબરનો વિજય થાય છે અને આ બંને ભાઈઓને પકડી અને એની હત્યા કરી અકબર જે છે એનો ત્રાસ જે છે એ દૂર કરે છે. બરાબર. અકબર સુની હતો. બરાબર. અકબર આગળ જતા સુરત ઉપર આક્રમણ કરે. સુરત એક મહત્વનું બંદર હતું. એ સમયે મલિક ગોપીને કારણે સુરતનું મહત્વ વધી ગયું. મિર્ઝા ભાઈઓ જે છે એના માટે સુરત મહત્વનું હતું અને ત્યાં સુરત ઉપર ચડાઈ કરે છે. કોણ? તો કે અકબર. ત્યાંનો કિલ્લેદાર હમઝ ખાન હતો, જે પેલા મિર્ઝાભાઈ હતા હુસેન અને ઇબ્રાહિમનો એનો માણસ હતો. અંતમાં આને હમઝ ખાનને હરાવી દે છે અકબર. અને હમઝ ખાન જે અકબરની તાબેદારી સ્વીકારી લે છે અને સુરતની સુલેમાની તોપ હતી એ સુલેમાની તોપ ક્યાં મોકલી દેવામાં આવે છે? આગ્રા મોકલી દેવામાં આવે. કે સુરતના કયા સુબેદારને હરાવી અકબર એની સુલેમાની તોપો આગ્રા મોકલાવે છે? તો કે હમઝ ખાનને. કોને હરાવે છે? હમઝ ખાનને. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તમે નોંધ કરીને નાખજો. સરનાલનું યુદ્ધ યાદ રાખજો. ગુજરાતમાં અકબરનું સરનાલનું યુદ્ધ યાદ રાખજો. કોની હારે? ઇબ્રાહિમ અને હુસેન મિર્ઝા હારે. ત્યારબાદ
સુરતનું યુદ્ધ, સુરતના કિલ્લેદાર હમજ ખાન સાથે. ત્યાર પછી અકબર જે છે એ પોતે આગળ જતા 1572-73માં ગુજરાતનો પ્રથમ સુબા તરીકે, ગુજરાતનો પ્રથમ વહીવટદાર તરીકે 1572માં કોની નિમણૂક કરે છે? એના ભાઈ દૂધભાઈ, બરાબર, એનો ઓરમાન ભાઈ મિર્ઝા અજીઝ કોકાની નિમણૂક કરે છે. મિર્ઝા અજીઝ કોકા એટલે મુગલ સરદાર, મુગલ પહેલો સુબો, મુગલોનો પ્રથમ સુબો હતો. ક્લિયર? ત્યાર પછી ગુજરાતનો વહીવટ વ્યવસ્થિત કરવા માટે, મહેસૂલી આવક વ્યવસ્થિત કરવા માટે અકબર જે છે એ ટોડરમલને ગુજરાતમાં મોકલે છે. ટોડરમલ જે છે એ મંત્રી તરીકે, દિવાન તરીકે ગુજરાતમાં રહી છે. ગુજરાતના દિવાન તરીકે, સુબો ભલે ગમે તે હોય પરંતુ દિવાન તરીકે ટોડરમલ આવે છે. અને ગુજરાતમાં જે છે એ વ્યવસ્થિત મહેસૂલ પદ્ધતિ, ઝાલતી પ્રથા, એને ટોડરમલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ટોડરમલ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એને દહસાલા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ મહેસૂલ પદ્ધતિ દાખલ કરે છે અને આનાથી ગુજરાતમાંથી અકબરને ખૂબ વધારે આવક મળે છે. જમીન, આ પ્રથા એટલે શું? તો કે જમીનના ઉપજાઉ પ્રથાને આધારે એના જમીનના 4 ભાગ પડવાના અને ઉપજાઉતાને આધારે જમીન ઉપરનો ટેક્સ નક્કી કરવાનો. બરાબર? આ પ્રથા જે હતી, જમીનની ફળદ્રુપતાને આધારે એનું વર્ગીકરણ અને જમીનની માપણી કરી અને એનું ટેક્સ નક્કી કરવું, આ પદ્ધતિને ઝાલતી પ્રથા, ટોડરમલ પદ્ધતિ અથવા દહસાલા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. અકબર જે છે ગુજરાત વિજયની યાદમાં 1573ની અંદર ફતેપુર સિકરી, જે અકબરે વસાવેલું આગ્રાની નજીકનું એક સિટી હતું, ત્યાં બુલંદ દરવાજાની રચના કરે છે. તેની રચના કરે છે? બુલંદ દરવાજાની રચના કરે છે. ક્લિયર? બુલંદ દરવાજાની રચના અકબર કરે છે. યાદ રાખજો, લાલ બલુઆ પથ્થરથી બનાવેલો છે બુલંદ દરવાજો, આગ્રાના ફતેપુર સિકરીમાં આવેલો છે. ગુજરાત વિજયની યાદમાં બનાવ્યું હતું અકબર 1572-73માં. ભૂચર મોરીના યુદ્ધની વાત કરી જ નાખી છે મિત્રો. બરાબર? ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થાય એની વાત આપણે ભૂતકાળમાં પહેલા યુદ્ધની અંદર આપણે કરી નાખી છે. ફરીથી કરવાની જરૂર છે. ભૂચર મોરીના યુદ્ધની ચર્ચા કરવી છે. દૂધભાઈ એટલે બીજી માં, બાપો એક હોય, માં બીજી હોય, એને દૂધભાઈ કહેવાય. બરાબર? ઓરમાનભાઈ. પરંતુ છે ને અકબર છે ને, અકબરનું લાલન પોષણ એની મુખ્ય માતા હમીદા બાનુ બેગમ છે ને એના સિવાય બીજી સ્ત્રીઓએ કરેલું હતું. એટલે મહમ આગા અને બીજી જે દાસીઓ હતી એને પોતે અકબર જે છે, અકબરને પોતે પોતાનું દૂધ પાઈ અને મોટો કર્યો હોય એટલે એનો, અને એ દાસીનો દીકરો હોય એ અકબરનો દૂધભાઈ કહે. કેમ કે એ દાસી હોય એને જે છે એનું દૂધ અકબરે પણ પીધેલું હોય એટલે પેલો એનો દૂધભાઈ કહેવાતો. કોના વચ્ચે થયું? હમણાં આપણે ચર્ચા કરી જ નાખી. કોના વચ્ચે થયું? જામનગરના રાજા છત્રસાલસિંહ જાડેજા અથવા જામ સત્તાજી અને અકબરના સેનાપતિ મિર્ઝા અજીઝ કોકા વચ્ચે થયું હતું. મિર્ઝા અજીઝ કોકા વચ્ચે થયું હતું. બરાબર? ક્યારે થયું હતું આ યુદ્ધ? આ યુદ્ધ થયું હતું 18 જુલાઈ 1991, સોરી 1591. આ યુદ્ધની અંદર કોની જીત થઈ? મિર્ઝા અજીઝ કોકાની અંદર. આ યુદ્ધનું કારણ શું હતું? આ યુદ્ધનું તો કે મુઝફ્ફર શાહ ત્રીજાનો આશરો આપવો. ગુજરાતના અંતિમ સુલતાન બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપવાનો. હવે આની અંદર જે છે મિર્ઝા અજીઝ કોકાની કેમ જીત થઈ? તો કે આ યુદ્ધની અંદર જામનગર સાથે દગો થઈ ગયો. કોને દગો કર્યો? આ યુદ્ધની અંદર જામનગરના હારના કારણો શું હતા? તો કે જામનગર હારે દગો કર્યો. કોને દગો કર્યો? તો કે જૂનાગઢના નવાબ દૌલત ખાન ઘોરી. જૂનાગઢના નવાબ દૌલત ખાન ઘોરીએ દગો કર્યો. અને કુંડલાના કાઠી દરબાર જે છે લોમા ખુમાણે દગો કર્યો. આ બે વ્યક્તિઓની ગદ્દારીને કારણે, લોમા ખુમાણની ગદ્દારીને કારણે, આ બે વ્યક્તિઓની ગદ્દારીને કારણે જામનગર અકબરની સામે આ યુદ્ધ જીતતું હોવા છતાં પણ હારી જાય છે. કેમ? તો કે આ બે વ્યક્તિઓ જામનગરના રાજા સાથે ગદ્દારી કરે અને યુદ્ધ મેદાનમાં જામનગરની સેના ભેગા હોય અને ઓચિંતી જામનગરની સેના ઉપર હુમલો કરી દે છે અને મિર્ઝા અજીઝ કોકા તરફ ભળી જતા જે છે એ જામનગરની હાર થાય છે. બરાબર? એની પાછળનું કારણ છે સ્નેહા પટેલ, જામ સત્તાજી અને કોકા. ડન. યુટ્યુબમાં પણ ક્લાસ છે, તમે પ્લેસમાં બન્યું છે સર દેશી રજવાડો. હા, એમાં પણ છે. હા, કેમ દગો આપ્યો હતો? એની પાછળનું કારણ હતું આ લોમા ખુમાણ અને જામનગરના રાજાના બધા લોકો ભેગા હતા. એ સમયમાં શરૂઆતનું યુદ્ધ એકદમ તરત એવું ન હોય કે એક જ યુદ્ધ હાલ્યું, ઘણા સમય સુધી યુદ્ધ હાલતું હતું અને જામનગરના રાજાની જીત થતી હતી.
એક વખત લોમા ખુમાણ જે છે એ મિર્ઝા અજીઝ કોકાની છાવણી પર હુમલો કરે અને ત્યાંથી લોમા ખુમાણને એક હાથી મળે. લોમા ખુમાણને એક હાથી મળે અને એ હાથી લોમા ખુમાણ લઈને આવે છે. ત્યારે લોમા ખુમાણ પાસેથી ખૂબસૂરત હાથીને છીનવી લે છે. કોણ? તો કે જામનગરના દીવાન, જામનગરના વજીર જે છે એ વજીર જે હતો, વજીર એ હાથી છીનવી અને કહે છે લોમા ખુમાણને કે આ વજીર તો અમારા જામને શોભે. સોરી, વજીર કહે છે કે આ હાથી અમારા જામને શોભે. તમારા એવા નાના એવા રજવાડાના, નાના એવા વિસ્તારના રાજા લોમા ખુમાણને ન શોભે. આનાથી લોમા ખુમાણનું અપમાન થાય છે કે એને જીતીને આવેલો હાથી કોને આપી દેવો પડે છે? દીવાનના કહેવાથી જામને આપી દેવો પડે છે. એટલે એનું અપમાન થયું હતું. એટલે એ પોતાનો આ બદલો લેવા માટે જામ સાથે દગો કરે છે. દૌલત ખાન ઘોરીને બીક હતી કે જામનગરના રાજા શક્તિશાળી બની જશે તો કે જુનાગઢ ઉપર કબજો કરી લે, તો આ બંને લોકોને એની પોતાના સ્વાર્થ માટે થઈ અંતમાં અકબરની બાજુ જતા રહી છે. અકબરની બાજુ જતા રહી કે જામનગરનો રાજા શક્તિશાળી બનશે તો કે આપના રાજ્યોને મુશ્કેલી વધશે. એના કરતાં આપણે જે છે અકબરની આધીનતા સ્વીકારી અને જામનગરના રાજાની ગેમ કરી નાખીએ. અંતમાં બંને વ્યક્તિઓ જામનગરના રાજાની સાથે દગો કરે છે. આગળ જતા મિર્ઝા અજીઝ કોકા જુનાગઢ ઉપર જ્યારે આક્રમણ કરે છે ત્યારે જામનગરના જુનાગઢનો નવાબ, જેને જામનગરના રાજા સાથે દગો કર્યો હતો ભૂચરમોરીના યુદ્ધમાં, એ દૌલત ખાન ઘોરી ઉપર જ્યારે અકબર આક્રમણ કરે, ભલે એની આધીનતા સ્વીકારી એની બાજુ જતો રહ્યો તેમ છતાં દૌલત ખાન ઘોરી પાસે એ લોકો જુનાગઢ ઉપર આક્રમણ કરે છે. ત્યારે જામનગરના રાજા જ દૌલત ખાન ઘોરીના વિરુદ્ધ અકબરને મદદ કરે. આની ડબલ ગેમ કરે. 1593માં અકબર જુનાગઢ ઉપર કબજો કરી લે છે અને જુનાગઢના શાસકને હરાવી જુનાગઢ ઉપર અકબર કબજો કરી અને પોતાના રાજ્યની અમદાવાદની હારે જુનાગઢને ભેળવી દિલ્હી સલ્તનત હારે ભેળવી દેવામાં આવે છે. અને અહીંયા જે છે નવરંગ ખાન નામના વ્યક્તિની નિમણૂક કરવામાં. પ્રથમ જુનાગઢનો પ્રથમ ફોજદાર કોણ હતો? નવરંગ ખાન. અંતિમ ફોજદાર કોણ હતો? શેરખાન બાબી. પછી શેરખાન પોતે આઝાદ થઈ જાય છે. શેરખાન બાબી અંતિમ ફોજદાર હતો. પેલો ફોજદાર નવરંગ ખાન અને અંતિમ કોણ હતો? શેરખાન બાબી. અને પછી શેરખાન જે છે એ જે છે જુનાગઢની અંદર બાબી વંશની સ્થાપના કરી દે છે. ક્લિયર? ત્યારબાદ જે છે એ જામનગરના રાજા હળવદ, કચ્છના બધા શાસકો અકબરની આધીનતા સ્વીકારી લે છે અને કચ્છ અને બધે આખા સૌરાષ્ટ્રની અંદર મુગલ સત્તા ફેલાઈ જાય છે 1592 પછી. અકબરના સમયમાં અલગ અલગ સુબાઓ આવેલા મિર્ઝા અજીઝ કોકા પછી જે છે એનો ભાઈ 2-3 વખત આ શાસક ગુજરાતનો સૂબો બને છે, મિર્ઝા અજીઝ કોકા. પછી એ સિવાય એના દીકરા મિર્ઝા રહીમ ખાન જે છે પેલો જહાંગીરનો ગુરુ જહાંગીરનો ગુરુ એ પણ ગુજરાતનો સૂબો બને છે. પછી જે છે એનો બીજો એક દીકરો હતો શહજાદા સુલતાન મુરાદ. આ શહજાદા સુલતાન મુરાદને પણ જે છે એ ગુજરાતનો સૂબો બનાવ્યો. આ 2 સૂબાઓ જે હતા, સોરી 2 એના દીકરાઓ હતા, અકબરના 2 દીકરાઓ પણ ગુજરાતના સૂબા બને. મુરાદ છે ને એને જામનગરના રાજાએ જે છે એ મુરાદને જામનગરના રાજાએ તમાચણના યુદ્ધમાં હરાવીને ભગાડી મૂક્યો હતો. 1577માં આ સેનાની આગેવાની કરીને આ મુરાદ આવે છે. 1577ની અંદર આને જામનગરની સેના તમાચણના યુદ્ધમાં હરાવીને ભગાડી મૂકે છે મુરાદને. ત્યારે સેનાપતિ આ હોય છે મુરાદ. હવે આવીશું જહાંગીર. હવે વાત કરીશું જહાંગીર.